શું આવ્યો નહીં હજી? આ હું આ ફળિયામાં ઊભા છો? આ હું તમને અહીંયા મને એમ કે તમે ઈંડોળે બેઠા છો. ઈંડોળે જ બેઠો હતો પણ આ વરસાદ આવ્યો ને એટલે અહીં ડેલીએ વી આવ્યો. આ હું હસકાની વાટ જોઉં છું, મારે જવું છે પંચાયતમાં, પણ આ વરસાદે છે ને આદુ ખાઈને મંડાણો છે. વરસાદ એનો ટાઈમ હોય તો વરસાદ આવે તો ખરી ને, ઈ વગરનું આ પાણી ક્યાંથી ના આવશે વાડીઓમાં? હા ઈ ભલે, પણ આ કટાણાનો વરસાદ છે, આ માવઠું છે, કાંઈ કામનું નથી આપણે. આ છે ને પાક ઊભા, ડુંગળીઓ પડી લોકોને ખેતરમાં, આપડી પડી છે, અંધી પકડી જાહે. હા હોય, ખેડૂતને નુકસાન તો થાય, પણ કુદરત પાસે કોઈનું આયલું છે? આ કુદરત રૂઠે ને તો કોઈનું કાંઈ ન હાલે. હા બાપા, હા એ આ બધું છે ને લખાયેલું જ હોય. નકર અહીંયા વરસાદ ન આવે ને તોય ક્યાં ભાવ આવે છે ખેડૂને? હા, જ્યારે ઉપજ બહાર નીકળે ને ત્યાં ભાવ તોડી નાખે. હવે ઈ વાત તો મૂકો, હું તમને હું કહું છું. હા, જીજ્ઞાબેન કહેતા હતા કે ઓલા આપણે નરેશભાઈ મુખી ને, હા રામગઢનો મુખી, હા ઈ તો એનું શું છે? એમના ભાઈને છે ને ઈ પ્રેમ કરે છે, તો હું વાત કરશો તું? યારે એને લગ્ન કરવા છે. અરે મોઢું સંભાળીને વાત કર. પણ હું તો મોઢું વપાડું જ છું ને. હા, એને મને કીધું એટલે હું તમને કહું છું. એણે તને કીધું તો તારે મને કહી દેવાનું? આવી વાત કરે ને એક સડાવી દેવાય. તને તું જાણતી ન જ કે મારો દુશ્મન છે ઈ? જો હા, આપણી બેન છે ને હા જુવાન છે, એમ હાથ ના ઉપાડાય. અરે જવાન હોય તો શું થઈ ગયું? આ દુશ્મનના ભાઈ હારે પ્રેમ કરવાનો? અરે ઈ છે ને એની હારે કોઈ દિવસ હું એના લગ્ન નહીં થવા દઉં, જો તને કહી દઉં છું. પણ જો આ થોડું સમજો ને, હવે એ બધી દુશ્મની ભૂલી જવાની હોય, આપણા બેનની ખુશી જોવાની હોય. જો એક વાત તને કહી દઉં છું, કાન ખોલીને સાંભળી લે, અને આ વાત તું જીજ્ઞા નહીં કરી દેજે. આ વાત છે ને ક્યારેય શક્ય નહીં બને. ઈ રામગઢનો મુખી છે ને નરેશભાઈ, મારો દુશ્મન છે, અને આ દુશ્મનના ભાઈ હારે જો મારી બેનના લગ્ન થવા દઉં ને તો મારા જેવો મૂર્ખો બીજો કોઈ ન કહેવાય. દુશ્મની તો તમારા બેને છે, હે એમાં રાજનો ને જીજ્ઞાનો શું વાક? અરે આપણી બેને સારી રીતે જાણે જ છે ને કે મારે એની હારે દુશ્મની છે, તો એને ખબર જ હોવી જોઈએ કે એનો ભાઈ છે. જો હા પ્રેમ છે ને, હા દુશ્મની જોઈ નથી થાતો, હે એટલું તો તમે સમજો. બધી મને સમજ પડે છે, પણ ઈ છે બુદ્ધિની બારદાન, હું નથી. આ આખાય પંથકમાં ખબર છે હંધાઈને કે મહેન્દ્ર સરપંચ અને નરેશ મુખી વચ્ચે દુશ્મનાવટ હાલ્યો આવે છે. હા જો હું તો એમ કહું છું કે આ બેનને સમજવાની જરૂર નથી. તમે સમજો ને. હું સમજુ એ હો વાતની એક વાત, હું એના લગ્ન એ નરેશ મુખીના ભાઈ હારે નહીં થવા દઉં એટલે નહીં થવા દઉં. જો નો થવા દેવા હોય ને તો બેનને છે ને શાંતિથી ને સમજાવો. તમે છે ને આમ રાડુથી ને સમજાવશો ને તો બેનને ખબર છે કેટલું દુઃખ પહોંચે. એ આમ જો જલપા, હું તને કહી દઉં છું, શાંતિથી છે ને તારે એને સમજાવવી હોય તો સમજાવજો. મારી પાસે તો કડક શબ્દો જ નીકળશે, કારણ કે મને આદત નથી કોઈ હારે પ્રેમથી વાત કરવાની. એ બેન હોય કે પછી મારો દુશ્મન હોય, તારી હારે પ્રેમથી વાત કરું છું ને એટલું મારા માટે બસ છે. જો મારે તો છે ને ભાઈ કાંઈ નથી જોતું, મારે નથી એ લોકો એ લેવા દેવા કે નથી કાંઈ. હું તો છે ને બધા ખુશ રહે ને એવું હું ઈચ્છું છું. મારે બીજું કંઈ નથી જોતું. તારે એની ખુશી જોતી છે કે મારી? ઈ કે મને હે? જો આપણી દીકરી છે અને અત્યારે આપણે એના મા બાપની જગ્યાએ કહેવાય. આ તો દીકરીને હોતે ધ્યાન રાખવું પડે ને કે બાપની આબરૂ શું છે. ઈ આમ દુશ્મનના ભાઈ હારે પ્રેમ કરીને બેસી જાય એમ થોડું હાલે. જો હું તને કહી દઉં છું, આ જો એની હારે બીજી વાર મળવા જાહે ને તો એની ઉપર હાથ ઉપાડતા છે ને હું પાછો હાથ નહીં કરું, જો કહી દઉં છું. એવું હું કરું છું? તમે એક ને એક હઠ લઈને શું બેઠા છો? હે હા વાહ મુખી, અહીંયા સરપંચ, હા બધાએ તમારે હળી મળીને હા ગામનું કામ કરવાનું હોય છે, અને તમે બે દુશ્મની કેવું તમે છે ને કાંઈ સમજવા તૈયાર જ નથી. કાંઈક કારણ હોય તો જ દુશ્મની થઈ હોય ને. આ બધી છે ને ઘરની બાયુને કહેવાની જરૂર ન હોય. મને એટલી ખબર પડે છે કે ગમે એવી દુશ્મની હોય ને એનો હલ તો હોય જ. એનો હલ આપણે ખુદે કાઢવો પડે, એમને હલ ન નીકળે. હળ છે ને ખેતરમાં હકારવાનું હળ છે મારી પાસે, એટલે તું મને ન શીખવાડ મારે કઈ રીતે આ બધું દુશ્મની દૂર કરવી. મને ખબર જ છે કઈ રીતે દૂર થાય. તમે તો કઈ માટીના પાયકા છો ને, મને તો ઈ જ ખબર નથી. એ મારા મા બાપે જે ઘડ્યો ને ભગવાને, એ બધાય મળીને એ માટીનો જ પાક્યો છું. મને સમજાવવાની જરૂર નથી. જામ એને મળ્યો ને મારા દુશ્મનનો ભાઈ જ મળ્યો.
ભાઈ હા બોલ ને રાજ. મારે તમને એક વાત કરવી છે. હા એને હું કહું છું. જુઓ મોટા ભાઈ, હું આશા રાખું છું કે તમે મારી વાતને વધાવી લેશો. જોકે આજ લગી તમે મને કોઈ વસ્તુની ના નથી પાડી. જે મેં માગ્યું છે ને તમે મને આપ્યું છે. હા હા. તું મારા જીવ કરતો તો વધારે કઈ નહીં મજ ને. અરે મારા ભાઈ, આ તમારો જીવ થોડો માગવાનો છો. કારણ કે મારા મા બાપ ગણું તોય તમે છો ને મારો ભાઈ ગણું તોય તમે છો. જુઓ ભાઈ, આજ લગી તમે મને કોઈ વસ્તુની ના નથી પાડી. અરે મારે બુલેટ લેવું હતું તોય તમે મને લઈ દીધું. નાનપણમાં જે વસ્તુ પર હું આંગળી મૂકી દેતો એ વસ્તુ મારી આપી દીધી. તો ભાઈ હવે મારે મારી જિંદગીની હમસફર એટલે કે મારા 7 જન્મ સુધી સાથ દેનારી હું એક છોકરીને પ્રેમ કરું છું. છોકરીને પ્રેમ કરે છે. મારી હારે લગ્ન કરવા છે. છોકરી આપણા ખાનદાનમાં શોભે એવી છે. અરે હા ભાઈ હા, આપણા ખાનદાનમાં શોભે એવી છે અને આપણા સમો વડિયાની જ છે. એટલે જો ભાઈ, તમારો ભાઈ છું. જેવા તેવા ઘરે હાથ તો ન જ નાખું ને. હા તો મારી હા છે. જા કોણ છે એ છોકરી? બસ અરે ભાઈ, જુઓ તમારી એની માટે તો છે ને તારા પ્રેમ માટે મારે જો એની માટે માથું નમાવવું પડે ને તો એ નમાવવા તૈયાર છે. બસ જા. મારા ભાઈ, તમારે માથું ક્યાંય નથી નમાવવું પડે. બસ તમારી ખાલી હા જ મારે સાંભળવાની હતી. અને મને વિશ્વાસ હતો કે મારો ભાઈ મને આ વસ્તુની ના નહીં પાડે. આ છોકરી છે ને, હા કોણ છે તું? નામ બતાય જલ્દી. આપણા અરે ઘડિયા લગન લેવરાવું. જો ભાઈ, હા આપણી બાજુના ગામના સરપંચ છે ને મહેન્દ્રભાઈ, એની બેન જીજ્ઞા, એને હું બહુ સાચા મનથી પ્રેમ કરું છું. એની હારે જ લગ્ન કરવા છે મારે. એ ઉપર ગામનો સરપંચ મહેન્દ્રની વાત કરે છે તું? હા ભાઈ, એની જ બેન છે ભાઈ. હા આપણે તમે આ ગામના મુખી છો અને એ ગામના સરપંચ, એટલે ઘર આપણા સમો વળ્યું છે. અને ભાઈ એની બેન આપણા ઘરમાં શોભે એવી છે. ભાઈ હું થયું, કેમ બોલતા બંધ થઈ ગયા? નહીં ભાઈ, દેવપરના સરપંચ મહેન્દ્ર મારે વર્ષો જૂના વેર છે. એ ક્યારેય એની બેનનો હાથ તારા હાથમાં નહીં આપે. અરે ભાઈ, એની ચિંતા તમે શું કામ કરો છો? મારે તમારા મોઢે હા સાંભળવી છે. અને જો એ ના પાડશે તો હું લગ્ન નહીં કરું. એમ લગ્ન તો હું એની હારે જ કરીશ. મારે તમારી હા જોઈએ છે. આ તમારા આશીર્વાદ મારી હારે હશે ને તો હું ગમે કરી શકીશ. અને હું ના પાડું તો? જુઓ મોટાભાઈ, તમે ના પાડો તો વાત આગળ વધારવાનો સવાલ જ નથી આવતો. કારણ કે અત્યાર લગી તમે મને કોઈ વસ્તુની ના નથી પાડી. અને આ એક છોકરી હાટું થઈને મારા ભાઈનું વેણ વાઢી નાખું એવો તો હું મૂક્યો નથી. ભાઈ તમે ના પાડશો ને તો હું લગ્ન નહીં કરું. હું ના પાડું તો એ છોકરીને તું ભૂલી જાય, તારા પ્રેમને તું ભૂલી જાય, એટલી તાકાત છે તારામાં? હા ભાઈ, તમારા માટે હું મારો જીવે આપી દઉં. તો પછી આ છોકરીની વાત તો બહુ દૂર રહી. તો જા, મારી ના છે. કારણ કે તારા જેવા કાચા ખેલાડી કાચો પ્રેમ કરે ને એ વાત મને મંજૂર નથી. મોટા ભાઈ, તમે શું કહેવા માંગો છો? એક તરફ તમે ના પાડો છો અને એક તરફ મને કાચો ખેલાડી કહો છો. તમારી વાત મને સમજાણી નહીં. તું આમ એમ કહેશો કે હું એને બહુ પ્રેમ કરું છું, મારા જીવ કરતાં મને એ વધારે વાલી છે. અને બીજી બાજુ તું એમ કહેશો તારા મોટા ભાઈને કે જો તમે ના પાડશો ને તો હું મારા પ્રેમને ભૂલી જાય. અરે રાજ, જો આપણે કોઈકને સાચો પ્રેમ કરવી ને, પછી મોટો ભાઈ હોય કે આપણો હગો બાપ હોય, પણ જો આપણા પ્રેમમાં સાચી તાકાત હોય અને સાચું જો એ છોકરીને પ્રેમ કરતા હોય ને તો ભાઈ બાપ તો હું આખી દુનિયાની સામે આપણે લડવાની તેવડ હોવી જોઈએ. હું ભલે તને ના પાડું પણ તારો પ્રેમ જો પાકો હોય ને તો લઈ જાય છોકરીને. મારી હા છે. જો તું સાચો પ્રેમ કરતો હોય તો પછી હું જો ના પાડું ને તો મારી હારે તારે બધ ભરવાની તેવડ હોવી જોઈએ. હા મોટા ભાઈ, તમારી હંધી વાત મને સમજાઈ ગઈ. તમે શું કહેવા માગો છો? બસ તમે એ જ કહેવા માગો છો ને
કે જ્યારે રણ મેદાનમાં ઉતરીએ ને ત્યારે આમે કોણ ઊભું છે એની પરવા નહીં કરવાની. તો મોટા ભાઈ હવે તમે સાંભળી લો. હવે કદાચ આ મહેન્દ્ર સરપંચ આડા આવે કે દુનિયાના આખી આડી આવી જાય, પણ મારી જીજ્ઞાને પામવા માટે મને કોઈ રોકી નહીં શકે. જા તો લઈ જા તારા પ્રેમને. આ તારા મોટા ભાઈની રજા છે. ઠીક છે મોટા ભાઈ, હવે હું એને લઈને જ આવીશ. ભાઈ શું થયું? આ મારા ભાઈનું મોઢું લાલ લાલ ટમેટા જેવું કાં થઈ ગયું છે? પહેલા તું મને એ કહે કે તારી હિંમત કેવી રીતે થઈ મારા દુશ્મનના ભાઈ સાથે પ્રેમ કરવાની? અચ્છા ભાઈ જોવો, દુશ્મની તમારે અને નરેશભાઈને છે, પણ હું ને રાત તો એકાબીજાને પ્રેમ કરીએ છીએ સાચા દિલથી. સાચા દિલથી પ્રેમ કરવા માટે તને એ જ મળ્યો મારા દુશ્મનનો ભાઈ. તું સારી રીતે જાણતી હતી બેન કે આ નરેશભાઈ મારો દુશ્મન છે. આ તે જાણવા છતાં પણ રાજ સાથે પ્રેમ કર્યો. ભાઈ પ્રેમ જાણે જોઈને નથી થતો. પ્રેમ જાણે જોઈને થતો હોત ને તો હું પ્રેમ ન કરત, પણ પ્રેમ તો તમને ખબર છે દિલથી થાય. જ્યાં આપણું મન લાગે ને ત્યાં પ્રેમ થાય. અને તને મન લગાવવા માટે એ વ્યક્તિ જ મળ્યો. આ દુનિયામાં હું આપણા પંથકમાં આ છોકરાની કમી હતી કે તને એ જ દેખાણો? તો ભાઈ એ મારા નસીબમાં જે લખ્યું હશે ને એ થશે. હું તો તમને એવું કહું છું કે તમે લોકો તમારી દુશ્મની ભૂલી અને મારા અને રાજના લગ્ન કરાવી દો. જો બેન, આ વાત તો છે ને કદાપી શક્ય નહીં બને કે તારા ને રાજના હું લગ્ન કરાવું. મને ખબર છે ને ત્યાં સુધી મારો ભાઈ મારી ખુશી માટે બધી જ વસ્તુ કરે છે. હા, નાનેથી મોટી થઈ હાવડી થઈશું, કોઈ દિવસ મારો બોયલો વેણ ઝીલો ના હોય એવું નથી બનતું. મારી હરેક જીદને પૂરી કરી છે, મારી હરેક માગણીને પણ પૂરી કરી છે. અને મારો ભાઈ મને એમ કે હું તારા લગ્ન ત્યાં નહીં કરાવું, મારી ખુશીમાં મારા ભાઈની ખુશી ના હોય એવું ક્યારેય ના બને. અરે મારી બેન, આ તું કેવી વાત કરે છે? અરે તારી ખુશી માટે છે ને હું મારો જીવ વતન આપી દે, પણ આ વાત છે ને તું ભૂલી જા મારી બેન કે હું એ રાજ સાથે તારા લગ્ન નહીં કરાવી શકું. મને માફ કરી દેજે બેન. જો ભાઈ, મારે તમારો જીવ નથી જોતો. તમારો જીવ મારા માટે બહુ કિંમતી છે અને મારા ભાભી માટે પણ તમારો જીવ એક અનમોલ રતન છે. હું તો ખાલી એટલું જ કહું છું કે મારા લગ્ન રાજી ખુશીથી રાજારે કરાવી દો ભાઈ. જો બેન, હું છે ને તને મારા જીવ કરતાં પણ વધારે પ્રેમ કરું છું, પણ હારો હાર મને મારી આબરૂ વતન વાલી છે, એટલે તારી આગળ હાથ જોડું છું બેન કે તું આ રાજ હારે લગ્ન કરવાનું વેન જે તે લીધું છે ને એ ભૂલી જા બેન, ભૂલી જા. મારે આગળ હાથ જોડવા કરતા નરેશભાઈ પાસે હાથ જોડી લો ને ભાઈ. મારા માટે હું તમે આટલું ન કરી શકો તમારી બેનની ખુશી માટે? હું તો તમને એમ કહું છું કે નરેશભાઈ હારે તમારું જે વેર છે ને, દુશ્મની છે ને ભાઈ, એ હલ્દી ભૂલી જાઓ અને રાજ હારે તમે રાજી ખુશીથી ધામધૂમથી મારા લગ્ન કરાવી દો. એટલે તું કહેવા શું માંગે છે? ઈ નરેશ મુખી નરાધમની સામે આ તારો ભાઈ ઝૂકી જાય, હે, હાથ જોડે, એની પાસે માફી માંગે? જોવો ભાઈ, તમે એની પાસે નમતા જાશો ને તો તમે કઈ નીચા બાપના નહીં થઈ જાઓ, અને નમતા જાઓ ને તો સંબંધ પણ સુધરી જાય અને તમારી બેનનું ભવિષ્ય અને તમારી બેનની જિંદગી પણ બચી જશે. હું પણ તમારી બેન જ છું, એટલે યાદ રાખી લેજો કે ચોરીના 4 ફેરા ફરીશ, લગ્ન કરીશ તો એ રાજારે જ કરું, બાકી આખી જિંદગી કુંવારી રહી લઈ. તો પણ તું હોતે ને જાણતી જ હશો ને, તે કીધું તું મારી બેન છો તો હું એ તારો ભાઈ છું, સમજી લેજે. જો તે રાજ હારે લગ્ન કર્યા ને અને એનું સપનું જોયું ને તો તારે છે ને તારા ભાઈની લાશ ઉપરથી પગ મૂકીને સોરીના 4 ફેરા ફરવા પડશે. આ વાત ભૂલતી નહીં. વાહ ભાઈ વાહ, મને નથી ખબર કે મારો ભાઈ એના વટમાં ને વેરમાં આટલો આગળ નીકળી ગયો છે કે એને પોતાની બેનની ખુશી પણ નથી દેખાતી, પોતાની બેનને આખી જિંદગી કુંવારી પણ બેહાડી રાખે. હા, તમે મને આખી જિંદગી કુંવારી બેહાડી રાખશો ને તો તમને ખબર છે શું પરિણામ આવશે? કે તમારી બેન જ ખાલી જીવતી હશે, એની અંદરનો જે જીવ હશે ને એ તો મરી જ ગયો હશે. ખાલી તમારી બેન એક જીવતી લાશ થઈને ઘરમાં ફરતી હશે ને બેહતી હશે. આવું ના બોલ બેન, આ તારા એક એક વેણ છે ને મને અંદરથી કોરી ખાય છે. હું તારી વેદના છે ને અંધી સમજું છું, પ્રેમનું દર્દ એ સમજું છું, પણ તું છે ને મારી અંદર છુપાયેલા જ્વાળામુખીને સમજવાની કોશિશ કર. અને આ જ્વાળામુખી છે ને
એટલો બધો ફાટવા માટે તત્પર છે ને કે જ્યારે ઈ નરેશ મુખી મારી સામે આવશે ને ત્યારે તને દેખાશે, ત્યાં સુધી નહીં દેખાય. જો ભાઈ, હું એટલું જ કહું છું કે આ દુશ્મનોને તમારી ભૂલી જાઓ અને બંને ઘરના સંબંધને આગળ વધારો તમારી બેનની ખુશી માટે. તમારી બેન અત્યાર સુધી કોઈ પાસે હાથ નથી જોડ્યા, તમને પણ ખબર છે, પણ હું અત્યારે તમારી પાસે હાથ જોડીને કહું છું કે તમારા આ વેરઝેરને ભૂલી જાઓ અને મારા લગ્ન તમે રાજ હારે કરાવી દો. કે તારા લગ્ન એ રાજ હારે કોઈ દી નહીં કરાવું. એના માટે જો કદાચ મારે મારો જીવ આપવો પડે તો આપી દઈશ, અને કદાચ તારો જીવ લેવો પડે ને તોય હું પીછે હઠ નહીં કરું. હા પણ તમે મને સમજાતું નથી કે તમે આવી વાત માનીશ કેવી રીતે. તમે ખબર છે કે આ રાજભાઈ જે જીદ કરી રહ્યા છે, એટલે કે જીજ્ઞા એમની હારે જે લગ્ન કરવાની વાત કરી રહી છે, અને એ મહેન્દ્રને તો તમે સારી રીતે ઓળખો છો, પછી આમાં હું કામ પડો છો? હા છે ને, આ બે ગામ વચ્ચે ઝઘડા થાય, બે ઘર વચ્ચે ઝઘડા થાય, અને છે ને આખા પંથકને ખબર પડી જાય, હા આપણું ખોરડું ને બધું ખઈડાઈ જાય, એમ સમજો તમે. પણ એમ કહેવાય છે ને કે ગમે એટલા જૂના ઝઘડા હોય, ગમે એટલા જૂના વેર હોય, ગમે એટલી જૂની દુશ્મનાવટ હોય, પણ આ પ્રેમ છે ને, પ્રેમ એ બધું ભૂલવાડી દે છે. અને મહેન્દ્રની બેન અને મારો ભાઈ બે એકબીજાને પ્રેમ કરે છે, તો મારા ભાઈની ખુશી માટે હું એક સરપંચ મહેન્દ્ર એની સામે હું ન જઈ શકું, હું એને ન કહી શકું કે મારા તારી બેનનો હાથ મારા ભાઈને આપ. જો ખુશી માટે માણસ કંઈ પણ કરી શકે, પણ ખબર જ છે કે જ્યાં ખુશી મેળવવા જાઓ છો ત્યાં ખુશી નથી મળવાની, પણ દુઃખ મળશે. અને દુઃખ તો એવું કે બે ગામ વચ્ચે ઝઘડા થાય, વેર તો આમે બંધાયેલા છે, અને મહેન્દ્ર સરપંચને કોણ નથી ઓળખતું, આખું પંથક એને વગોવે છે. અને હું એની બેનને ખરાબ નથી કહેતી કે એ ખરાબ છે, ખોટી છે, પણ એવા ઘર હારે આપણે આ જોડાણ કરાય લગ્નનું કે જ્યાં આગળ ડખા ન થાય. હા રાજભાઈ એની હારે લગ્ન કરે એનાથી મને કોઈ વાંધો નથી, પણ મને એક વાતનો ડર છે કે આ લગ્ન યુદ્ધમાં ન પરિણામે, મને એ ડર છે. એટલે કહું છું કે તમે મહેન્દ્ર હારે વાત કરવા ન જાઓ. પણ કોને ખબર કે રાજે જે છોકરીને પ્રેમ કર્યો એ માટે જ કર્યો હોય કે આ બે ગામમાં જે દુશ્મનાવટ હાલી આવે છે ને, જે વેર હાલ્યું હશે ને વર્ષો જૂનું, એને મટાડવા માટે જ રાજે પ્રેમ કર્યો હોય. અને નકર એ તો સંજોગો વસાત પ્રેમ થઈ ગયો ને, એને ક્યાં ખબર હતી, અને એને કંઈ એવી ભાવના નહોતી કે હું આને પ્રેમ કરવું, અમારી દુશ્મનાવટ ખતમ થઈ જાય, એવું તો એને કંઈ ભાવના નહોતી, છતાંય પ્રેમ થઈ ગયો. એટલે એનો મતલબ એમ કે ભગવાને એમ ઈચ્છે છે કે આ બે ગામ વચાળે જે દુશ્મનાવટ હાલી આવે છે ને એ હાવ એટલે હાવ પૂરી થઈ જાય. વાત તમારી સાચી છે કે આ બે ગામ વસાડે જે ચાલી રહ્યું છે એ હંધુય સારું થઈ જાય, પણ મને એ નથી સમજ પડતી કે આ જે થવા બેઠું છે ને એ હાવ ખોટું છે. હાવ એટલે હાવ ખોટું છે. મને આના છે ને એંધાણ હારા નથી દેખાતા, અને જો ન કરે નારાયણને હું વિચારું છું એવું કાંઈ થયું ને તો આપણે હંધાય તકલીફમાં મુકાઈ જાઉં. જુઓ હું કહું છું, તમે મહેન્દ્રને મળવા જાઓ તો એકલા ન જતા, આપણા ગામના બે ચાર લોકોને લઈને જાજો, કારણ કે એ છે માથાભારે માણસ. ન કરે નારાયણને કાલે તમારી હારે કાંઈક ખોટું કરી દીધું તો શું કરવાનું? મારી હારે ખોટું કરે ને એવો કોઈ માણસ નથી થયો સમજ્યા દુનિયામાં. અને જો એ દગો કરે ને દગો, તો મને સારી રીતે એને પાઠ ભણાવતા આવડે છે. અને રહી મારા નાના ભાઈ રાજના પ્રેમની વાત, તો રાજે તો આ પાડી દીધી છે અને રાજને એ છોકરી પસંદ છે. પછી મહેન્દ્રની બેન હોય કે પછી ગમે એવો ટોપી હોય, બાકી મારા ભાઈના પ્રેમને એની પાસેથી છીનવી લેતા મને બહુ સારી રીતે આવડે છે. તમે સમજવાની કોશિશ કાં નથી કરતા? હા, હું જે વિચારું છું એટલો તો વિચાર કરો. તમે આ ગામના મુખી છો, આપણી આબરૂ છે, અંધાઈની વચ્ચે આપણે પૂજાઈએ છીએ, અને ન કરે નારાયણને કાલે આબરૂના ધજાગરા થઈ ગયા ને તો તકલીફમાં મુકાઈ જાઉં. કારણ કે માણસ છે ને જાનવર સામે લડી શકે, પણ જેનું મગજ જ ઓછું હોય ને જે જડ ભરત હોય ને એની સામે માણસ લડી ન શકે, માણસ કંઈ ન કરી શકે. અને આ મહેન્દ્ર જડ ભરત કરતાય ગયેલો માણસ છે,
એ કોઈનું સાંભળે એવો નથી. અને એ તો પોતાની ધાર્યું કરે એમ છે. અને આમ પણ તમારી હારે તો એને ખબર નહીં કેવી દુશ્મની છે. એ ક્યારે દુશ્મની ભૂલાવીને એની બેનનો હાથ આપણા રાજભાઈના હાથમાં નહીં આપે. મને દેખાઈ રહ્યું છે એ હંધુઈ. તો તું એમ માને છે કે હું રાજને ના પડી દઉં કે એને ભૂલી જા ખાલી એક મહેન્દ્રના ડરથી? એની જે દુશ્મનાવટ મારી હારે હાલે છે એના ડરથી હું એને ના પડી દઉં? અરે હું તમને કેમ સમજાવું? મારે તમને કેમ સમજાવવા? જુઓ, મને ખબર છે મરદ ક્યારેય પાછળ નથી પડતો. એની મર્દાનગી બતાવીને જ રહે કે ભાઈ તારા કરતાં હું 5 ગણો આગળ છું. પણ આ મહેન્દ્ર છે ને એ મર્દાનગી નહીં પણ પોતાની બુદ્ધિનું પ્રદર્શન કરે ને એમાંનો છે. છતાંય તમને ઠીક લાગે ને એ કરો, કારણ કે તમને સમજાવવા ને એટલે બહુ અઘરી વસ્તુ છે. મારો બેટો હસકો આવ્યો નહીં હજી, ચારનો બોલાવ્યો છે. આવ્યો શેઠ, આ હું તમને ખીજાવાનો છું. તો હું વળી મને ખીજાવાનો છો? આમ તમે એમ કહો કે છે ને વરસાદમાં છે ને બહુ પલળવાનું નહીં, હડખેમ થઈ જાય, ઉધરો થઈ જાય. અને આજ વરસાદ હતો ને મને અચાનક બોલાવ્યો. કેમ? આ તારું કામ હોય ને એટલે જ બોલાવ્યો હોય. કામ વગર તને ન બોલાવું, સમજ પડી તને? હા, પણ આ તો ધીમો વરસાદ રહી ગયો ને, આ તો ધીમો વરસાદ પડ્યો ને એટલે પછી હું છે ને ઓથે હાલ્યો હોય. અરે બારે મેઘ ખાંગા થાય ને તોય વયું આવવાનું હું બોલાવું તઈ. એટલે તો આવ્યો છું. પણ એવું તે શું કામ છે? તો વાડીનું તો કામ છે ને એ બધું હરખું કરી નાખ્યું છે. વાડીના કામ હાટું મેં તને અટાણ સુધી કોઈ દી બોલાવ્યો? કારણ કે તે કોઈ દી વાડીના કામમાં ખામી રાખી જ નહીં. તો ક્યાંય બહાર જવાનું છે? બહાર જવા હાટું તું શું કામ મારો ડ્રાઈવર છો, ટ્રેક્ટર તને આંકવા દઉં? એવું નથી, પણ કાક મારા લાયક કામ હોય તો બોલાવો. હા, બોલેરો પીડ્યો ઈ મને આવડે છો પાછો. મને ખબર છે. તે એકવાર થાંભલામાં ભરાવી દીધો તો યાદ છે? તમે જ કીધું આવવા દે મેં આવવા દીધો. શું કામ થઈ ગયું ને? અવાજ આવ્યો તો ખબર પડી હતી ગમ દઈને. કા થાંભલો ભાંગી નાખ્યો તો. હા, પણ હવે જે વાત હોય એ કયો ને એમ તો. જો આજે તને કામ સોંપું છું, ધ્યાનથી સાંભળજે અને આ કામ ચોક્કસપણે ધ્યાન રાખીને સીવટ રાખીને કરવાનું છે. એવું તે વળી શું કામ છે? નકર એટલું બધું કોઈ દી મને નથી કીધું કે ધ્યાન રાખજે અને ઝીણવટથી ધ્યાન રાખજે, આવું બધું કઈ નથી કીધું. આ તો આજ કહેવું પડે એવું કામ છે ને એટલે કહું છું. જો સાંભળ, હા, આ મારી બેન જીજ્ઞા વાડીએ જ્યારે આવે ને, તઈ હું નથી કામ કરાવતો. મારી વાત સાંભળો, હું તો નાશ પાડું છું. બેન બા રહેવા દ્યો. વાત સાંભળવીશ મારી. બીજી વાત છે, ઈ જ્યારે વાડીએથી ઘરે આવવા નીકળે ને ત્યારે તારે એનો પીછો કરવાનો છે. કે આ ઓલો રામગઢનો મૂકી છે ને નરેશભાઈ, હા, એનો ભાઈ રાજ, એ હા. હરામખોરને મળે નહીં ને એનું ધ્યાન રાખવાનું છે. અને જો મળે ને તો એની જાણકારી ફટાફટ દોડીને આવીને મને દેવાની છે. તમે હાવ એટલે હાવ નાની વાત કરી નાખી. હે, અરે આ બધી તમે મને વાત કરી તો પછી મારે જાણકારી તમને દેવાની શું જરૂર છે? હે, તમે કહેતા હોય ને તો હું એના ટાટિયા નીંજન ભાંગી નાખું. ટાંટિયા ભાંગી નાખ. હા, ખાલી ટાંટિયા જ. અરે ગળું દાબી દઉં કહેતા હોય તો, પણ તમારી રજા હોવી જોઈએ. જો અશોક, હા, આપણે એવું કાંઈ કરવાની જરૂર નથી. લે કેમ? તું છે ને ખાલી એની ઉપર નજર રાખ. નજર તો હું આખી દુનિયામાં રાખું છું, વાદળમાં રાખું છું, ઝાડમાં રાખું છું, આપણા કપાસમાં રાખું છું. નજર રાખે કાંઈ ન થાય શેઠ, માફ કરજો. આ તો આપણા ઘરની આબરૂનો સવાલ છે. હે, અરે આ ઘરમાં કૂતરાને આવવું હોય ને હે તોય વિચાર કરે 100 વાર. એકવાર વેવણું તમે છૂટું માર્યું તો મને ખબર, બીજી વાર એને આયા પગ નથી મૂક્યો. અને એ આયા આપણી બેન દીકરી ઉપર નજર નાખે એટલે એના મનમાં શું જાણે છે? તમે વિચાર તો કરો. આમાં છે ને આપણા ગામમાં આબરૂ છે ને બધી વહી જાય. એટલે જ તને કહું છું, પહેલા ખાલી નજર રાખ અને જો એને મળે ને તો એક વખત મને જાણકારી દે. આપણે છે ને આપણી બેનને સમજાવવી પડે. કારણ કે અશોક, જો આપણા ઘરનો સિક્કો ખોટો હોય ને તો પારિકાને કહેવા ન જવાય. આપણા ઘરનો સિક્કો ખોટો હતો નહીં, ખોટો છે ને પેલા રાજ્યએ કરી નાખ્યો છે. તો એક વખત એને ચેતવણી આપવામાં જરૂર આવશે. અને પછી જો એ આડો અવળો હાલશે ને તો પછી હું તને
કોઈ દિવસ નહીં રોકું. પાકું ને હા પછી જો દર ખેરાને જેમ મને પાછો નહીં વાળી લેતા. એક તો મને જનમ ઉપડ્યું હોય અને તમે કે રેવા દે ને એમ નહીં કરતા. આ બાવસન કાકા હારે બાજાતા મેં પાણકો લીધો ત્યાં કયો રેવા દે ને એમ નહીં કરતા પાછા. હા નહીં કરું, હા પણ અત્યારે તને કીધું ને એટલું જ કરજે, વધારે નહીં. હવે હું કપા હાથ બાથ ઉપાડવાનો નથી. વાંધો નહીં. કુએલે શબ્દો જેવા કહે લે તો એ અંદરથી રોહે, બહાર તો આહુડું લઈ દેખાય એવા શબ્દો મારી પાસે પડ્યા હોય. સમજ્યા? બસ જો મારે એટલું જ જોતું હતું. અને આ કામ મેં તને એટલે હોંપ્યું છે ને કે કારણ કે તું છે ને મારો વિશ્વાસુ માણસ છો, અને આ વાત તારી પાસેથી ક્યાંય બહાર ન જાય ને એટલે તને કીધી છે. સમજો ખાલી છે ને એટલામાં જ વાત ખબર છે. આ હાથને કહું ને ત્યારે જ ઉપાડ છે, બાકી કોઈ ન ખબર. હા બસ એમ. સમજ્યા? અને આમ જો હવે હા ખાતર બાતર કાંઈ લેવા જવાનું બાકી હોય તો લઈ આવજે, કારણ કે વરસાદ જો થવા માંડ્યો છે. આ કાલ મોલમાં સાંટવો હોતે ને જોહે. હાલો તો પૈસા ડટ્ટો આપો. હાલો ખાતર લઈ લે હાલ અંદરથી. હાલો કેટલી વાર ક્યાં રહી ગયા? અરે યાર, કેટલી વાર થઈ, ક્યારનો રાહ જોઈને ઊભો છું. અહીં કોઈ શું થયું? મેં મારા ભાઈને વાત કરી છે આપણા લગ્નની. હા? અને મારા ભાઈએ સોખી કહીને નાશ પાડી દીધી કે તારા લગ્ન ક્યારેય રાજારે નહીં કરાવું. એ આપણા દુશ્મનનું ઘર છે એ કે. એ તો મને ખબર જ હતી કે તારો ભાઈ લગ્નની ના જ પાડશે, પણ હવે તારે છે ને કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. હવે આપણા લગ્ન થશે અને ધામધૂમથી થશે. મારા ભાઈએ તો ત્યાં સુધી કીધું કે એમના માટે મારે મારો જીવ દેવો પડે કે તારો જીવ લેવો પડે ને તો પણ લઈ લે, પણ તારા લગ્ન તો કોઈ કાળમાં એ છોકરા હારે થવા જ નહીં દઉં. તારો ભાઈ કદાચ ભૂલી ગયો હશે, એને જીવ આપવો હોય તો ભલે આપે, પણ હવે તું મારો જીવ છો અને મારા જીવ ઉપર કોઈ નજર નાખે ને એનું તો કાથળ કાઢી નાખું. જો તું ચિંતા ન કર. હા, મારા ભાઈએ છે ને મને રજા આપી દીધી હતી. મને બીક ખાલી મારા ભાઈની જ હતી, બાકી આ દુનિયાની સામે લડી લેવાની તાકાત હરાજમાં છે. હવે તું સોરીના 4 ફેરા ફરીશ અને મારા નામની ચૂંદડી પણ ઓઢીશ. હું પણ જોઈ લઉં છું કે કોણ આપણા માર્ગનો કાંટો બને છે. એટલે હવે છે ને તારે જરાય ચિંતા કરવાની જરૂર નથી. આપણે એક થઈને જ રહીશું અને આપણા માર્ગમાં હવે કોઈ નહીં આવે. મારા ભાઈની તમને ખબર છે ને કે એનો સ્વભાવ કેવો છે. તારા ભાઈનો સ્વભાવ ગમે એવો હોય, પણ તારો ભાઈ મારો સ્વભાવ નથી જાણતો. હા હા હા. ઓહો હો હો જેમ બે જણાએ લગ્ન કરી લીધા હોય એમ ખેહી લીધી. બેન બા આ બાજુ આવો. લગ્ન કરી જ લીધા છે મેં. હે? હા, લગ્ન કરી લીધા. અરે તું છે ને આમ આગળ દિલથી મનથી લગ્ન કર્યા છે. દિલ ને મન નહીં અત્યારે એક બાજુ મૂકી દો. ખાલી આબરૂ નું જોવો, 3 અક્ષર નું આબરૂ આવે આપણે. સમજ્યા? તમારા ભાઈ કેવો, આમ ગામમાં કેવું નામ છે, તમે જરીક ઈ તો વિચારો. આને કાંઈક પાઈ દીધું લાગે છે. સોવો અશોકભાઈ, હા હું તમને પ્રેમથી ભાઈ કહીને બોલાવું છું ને ત્યાં સુધી સારું છે. અહીંથી વયા જાવ તમે. અત્યારે અમારે ભેસામારી ના કરો ખોટી. હા બેન બા, હું વયો જાય પણ એકલો નહીં જાઉં. તમને બેન બા છે ને હું હારે લઈને જાય. સમજ્યા? પેલા છે ને આના તાટિયા ભાંગવાના. ભાઈ, એમના પગ ભાંગવાનું ક્યારેય વિચારતા પણ નહીં. અને આજે બોયલા ને એ બોયલા, બાકી હું ભૂલી જાય કે તમે અમારા માણસ છો ને અમારી અહીંયા કામ કરો છો. તું માણસ છો ને? હે? આ બેન બા કેટલા સીધા હતા ને તું આ બધી તારી ભાષા બોલવા મળે. હાલો બેન બા. લે હી મારી પરણેતર છે, એનો હાથ પકડવાની કોશિશ નહીં કર. આમ હાથ મવડાઈ જાય. હાથ નહીં મડાઈ જાય, તારો જીવે વયો જાય. અને આમ જો ફરી વાર છે ને એને આંગળી અડવાની કોશિશ કરીશ ને તો છે ને જીવ લઈ લે તારો. સાનું મનો રે. મારો જો બાટલો ગયો ને હે તો અહીંયા દાટી દઈ. તું મને દાટી દે? હે, તું મને દાટી દઈશ? જો જે રસ્તે આવ્યો છો ને એ રસ્તે પાછો વયો જા. તો મારી વાત સાંભળી લે. આને પામવામાં ખબર યમરાજ પણ આડા આવશે ને તો એનો જીવ લઈ લે. સમજી લીધું? અને જા જઈને કહી દેજે તારા મહેન્દ્ર સરપંચ ને કે એની બેન હવે મારા ઘરની પરણેતર છે
અને માર્ગમાં ન આવે નકર એનો જીવ લઈ લે. જા નીકળ. જાઉં છું. આ તો બે જ લાફા માર્યા ને એટલે બાકી એમ તો મારો આ મગજ હલી ગયો હોત ને. સો ઓય, પણ તું લેવા જ મળ્યો. હું જાઉં છું પણ ક્યારેય છે ને મને હામો નહીં મળતો. સો તમારે હું એની હારે ખોટી ભેજામારી કરવી? જો તું ચિંતા કરે માં, આ માર્ગે આયલા છે ને તો આવા તો હજારો તુફાન હજી હામાં આવશે. અને આ હવે ઈ તુફાન મારા ભાઈને જઈને કે અને તારા ભાઈને કે તો શું થઈ ગયું? હું બેઠો છું ને, આ હાથ મેં પકડ્યો છે ને એ જીવનભર નહીં છોડું. હાલ હવે તો ઘડિયા લગન લેવા છે અને તારા ભાઈને કરી બતાવવું છે. હાલ. ઓ શુભમ, ક્યાં આયલો? રામ રામ. એલે તું અહીંયા કાં આટા મારસ? તને મેં એક કામ હોપ્યું હતું, ભૂલી ગયો? મારી બેનનું ધ્યાન રાખવાનું હતું. હો અહીંયા જવો તો કઈ દેખાઈશ? આ કોણે લાલ સોળ જેવું મોઢું કરી નાખ્યું? નો પૂગી કે એમ હોય ને મને મોકલે. કેમ ભાઈ નો પૂગીએ કે એમ ન્યા તને મોકલે એટલે? કોણે તને સીણીએ સાપડા દઈ દીધા છે? તમે છે ને હવે કંકોત્રી સપાવવા માંડો. એય હું આ હું વાત કરશો તું? તમને- કોની કંકોત્રીની વાત કરસ? જીજ્ઞાબેન ની અને રાજકુમાર ની. મોઢું સંભાળીને વાત કરજે. હો હું ભૂલી જાય કે તું મારો માણસ છો. એકવાર હામાં જાવ ને પછી તમે મારી જેમ જ આવશો. કોની હામાં જવાની વાત કરશો તું? આ રાજકુમાર, હવે હું રાજ જોઈ નહીં કહું, રાજકુમાર જ કહે. એક છેલ્લી વાર તને કહી દઉં છું કે ઈવડો ઈ મારા ઘરનો જમાઈ કોઈ દી નહીં બને. એટલે આ છે ને રાઈજો જ રહે. અરે બનાવી લ્યો, ક્યાંક બાંધવાન થાય ને તો એ કામમાં આવશે. એનો હાથ બહુ ભારે છે. મને અત્યાર સુધી ગામમાં કોઈ નહોતો માર્યો. તે છે ને બંગડિયું પહેરી છે. નમાલો છો તું? તમે નમાલા થઈ જાઓ. લે જાવ એકવાર. એ તો જ્યારે ભેટો થાય ને તો અહીંયા ખબર પડશે કે કોણ મરદ છે ને કોણ નમાલો. જીગલા બેન રે ને એ હવે એલા થઈ ગયા છે, સમજ્યા? મારા જીવતે જીવ છે ને આ હું નહીં થવા દઉં. તો મરતા નહીં, મારે કામ ક્યાં કરવું? તમે તમારે જેવું માણા પછી નહીં મરે, નહીં મળે. આમ જો હું કહું હવે છે ને સમાધાન કરી નાખો. હજુ તને કહું છું, મોઢું સંભાળીને વાત કર. હા મારી બેનની હારે તુંય ભૂલી ગયો છો કે આ મુખી છે ને એ મારો દુશ્મન છે, દુશ્મન. અને આ દુશ્મન હારે સંધિ કરવી ને એ મારી ડાયરીમાં નથી. બે મારા ક્ષાર એ મને નથી ખબર. પેલા લાફે જ હું મારી ભાન ભૂલી ગયો હતો, પછી કાંક બોલ્યો હતો. પણ હું શું કહું, હવે તમે ઈ રસ્તેથી પાછા વળી જાઓ, સમજ્યા? સાચું કહું. રસ્તેથી પાછા વળે ને યા મહેન્દ્ર સરપંચ નહીં. ઠોકાઈ હું જાઓ. ભૂલી જાય કે ઈ મારી બેન છે. જો હેરાન થઈ જાઓ. સાચું કહું, તમે રાયડું નાખો ને એટલું જ છે. હું તમને ઓળખું છું, સમજ્યા? એટલે કહું આપણે આમ જો પ્રેમથી સમાધાન કરી નાખવાનું. ગોળ ધાણા ખાઈ લો. હે તમને કહું ગોળ ધાણા નહીં ખવાય. હવે તો છે ને એની ઘેરે મોતના મરસ્યા ગવાહે મરસ્યા. આયા તમારે ભૂલ થાય છે ને. આ મોતના પરસ્યા નહીં ગવાય. તમે જાતા નહીં, નકર આપણે મારે ટુવાલ લઈને બેહવું પડશે. ભૂલ છે ને તારી થાય છે, મારી નહીં. ભાઈ આ માણા તો કેમ છે, જો હું વધારે બોલશો ને તો હું તમારા ખેતરનું કામ મૂકી દઈ. આ તો વયો જા. હું રાજભાઈનું વાવવા રાખી લે. આપણે કઈ એવું નથી, તો બરાબર? એની હારવાર તું એ મારો દુશ્મન થઈ જાય. વાંધો નહીં, હું સામેની ટીમમાં વહી જઈ. હો જા નીકળ. મારી મારે ઈચ્છા- તારી કોઈ જરૂર નથી. મારો હિસાબ છે ને હું લઈ જાય. હો એ તો હકથી માગવાનો મારો અધિકાર છે. તારા રૂપિયા તને મળી જાય. હાલ નીકળ. અને ઓલું મારા આધાર કાર્ડ ને છે ને પાછું લાવજો. હાલ નીકળ. વાહો દેખાડ. હવે આ રાજભાઈનું બધું ભરીને આવ્યો છું, સમજ્યા? નીકળ હાલ. તમારા લાપે કઈ ચૂત નથી. એક કપ ચા મૂકી દે મારા માટે, માથું બહુ દુખે છે. ચા તો હું તમને બનાવી દઉં, પણ તમે જો તમને હમણાં કહીશ ને એટલે તમે સીધા હમણાં રાડું જ પાડવાના છે. તને ખબર નથી હું કેવી મુસીબતને દૂર કરીને આવ્યો છું.
મને છે ને ચા એક કપ કરી દે એટલે મારું માથું ઉતરે, પછી બધી વાત કરશું. મુસીબત? શેની મુસીબત? તને ખબર નથી? આ મંગા કાકાની છોડી ભાગી ગઈ હતી ગામમાંથી. હા એ તો મને ખબર છે, તો એનું શું થયું? એને છે ને બાજુના ગામના પાદરેથી પકડીને લાવ્યો છું. એ ઢીમ ઢાળી દીધું એ છોકરાનું. આપણા ગામની આબરૂને લઈ જાય એ સમજે છે હું એના મનમાં? ઢીમ ઢાળી દીધું એટલે એનું એટલે કે મોતને ઘાટ ઉતારી દીધો. મને છે ને આપણા ગામની આબરૂ વાલી છે, કોઈના દીકરા કે દીકરીયું નહીં. જો આમ તમે છે ને હા કોઈના નિહાહા ના લ્યો ને આપણા જીજ્ઞાબેનની વાત કરવા માંગુ છું. જીજ્ઞાબેનની હું વાત કરવી છે તારે? હે જો જીજ્ઞાબેનના લગ્ન છે ને હા પેલા રાજારે કરાવી દ્યો ને. જો આપણે નહીં કરાવીએ ને તો એ ફૂલહાર કરીને લગ્ન કરી લે મંદિરમાં જઈને. એના કરતા કરાવી દ્યો ને. હજી હું તને વાત કરી રહ્યો છું કે આપણા ગામની છોકરી ભાગી ગઈ તોય મેં આ પગલું ભર્યું છે, તો હવે તું જ વિચાર કરી લે કે જો આ મારી બેન આ પગલું ભરશે તો એનો હું અંજામ આવશે. જો હા આપણી દીકરી જો આવું પગલું ભરશે ને તો તમે ગામના સરપંચ છો એ તો વિચાર કરો. હા આપણી ઇજ્જત આબરૂ જાહે. એના કરતાં હું તો એમ કહું છું કે આપણી બેનના લગ્ન છે ને એની હારે કરાવી નાટા ફેરા કરાવી દ્યો ને. હું નથી ભૂલ્યો કે હું આ ગામનો સરપંચ છું, પણ મને લાગે છે કે તું ભૂલી ગઈ છો ને આપણી બેને ભૂલી ગઈ છે કે હું આપણા ગામનો સરપંચ છું. ધીરે બોલો ને, હું કઈ બેરી નથી. પણ તારે બોલવા પહેલા વિચાર કરવો પડે ને કે હું વાત કરું છું એમ. હા હું કેટલું ધીરે બોલું છું. હા કોઈ સાંભળે નહીં એટલે, અને પોતે રાડું પાડી પાડીને મારા કાનના પડદા તોડી નાખે છે. વાત જ તે એવી કરી તો જોરથી મારે બોલવું જ પડે ને. આમ જો ને તમે હું ગમે આ એક ને એક જીદ લઈને બેઠા છો. હા થોડોક તો વિચાર કરો. ઓલી બિસાડી કેટલા દીથી આ ખાધું નથી. હા એક ખૂણામાં જઈને બેઠી બેઠી રોવે છે. હા તમને એનો વિચાર નથી આવતો? એને વિચાર નથી આવ્યો? હે મારી ઇજ્જત આબરૂ હારે ખિલવાડ કરતા? હે એને વિચાર ન કર્યો કે મારા ભાઈની ઇજ્જત આબરૂ છે આ ગામમાં, હું શું કરું છું? એને ભાન નથી? માનીએ કે એને વિચાર નથી કર્યો એટલે તમારે એના જેવું થવાનું, એટલે તમારે વિચાર નહીં કરવાનો, એમ તમારે બેન જેવું થવાનું. અરે એકે તો નમતું દેવું પડશે ને. તો હું જ કેમ? તમે એના ભાઈ છો એટલે. તો એ પણ મારી બેન છે ને, એને પણ તો એનો પ્રેમ ભૂલી શકાય ને? જો હા આપણી બેન છે ને લાડકોટથી ને ઉછેરી છે અને હરેક સપના એના પૂરા કર્યા છે, તો પછી હવે હા એક હું કામે બાકી રાખો છો? એની ખુશી એને આપી દ્યો ને. તમારી પાસે હાથ જોડું છું. હાથ મારી આગળ નથી જોડવા. અને એને આ લાડકોડથી ઉછેરીને મોટી કરી છે ને એનું જ આ પરિણામ છે. એક વખત મારી બેન મને કહી દે ને કે ભાઈ મને તારો જીવ જોઈએ છે, તો આ ભાઈ છે ને એક વખતે વિચાર કર્યા વગર આ બેનના કદમોમાં છે ને એનો મારો જીવ મૂકી દે. પણ આ વાત છે ને કદાપી શક્ય નહીં બને, એટલે નહીં બને. તમે જીવની વાત કરી ને તો એમ માની લ્યો કે બેને તમારો જીવ માંગ્યો છે, બસ એની ખુશી આપી દો. તમે એમ માનજો કે એને જીવ માંગ્યો છે. આ શબ્દો છે ને મેં એમને પણ કહ્યા છે કે જો એને રાજ સાથે લગ્ન કર્યા ને તો મારી લાશ ઉપર પગ રાખી અને પછી એની હારે લગ્ન કરવા જો. હે ભગવાન, હા તમે શું બોલો છો એનું કાંઈ ભાન છે તમને જરાય? ભાન તો એ ભૂલી ગઈ છે, હું નહીં. ભાન એ ભૂલી ગઈ છે કે ઈ છે ને આ મહેન્દ્ર સરપંચની બેન છે. ખબર નથી પડતી. હા બેનને સમજાવું કે તમને સમજાવું? એને સમજાવ, કારણ કે ભૂલ એને કરી છે, મેં નહીં. ભૂલ તો તમે કરી રહ્યા છો, પણ અત્યારે નહીં ખબર પડે. જ્યારે ખબર પડી છે ને ત્યારે એ સમય વયો ગયો હશે. આ વખતને કેમ રોકીને રાખવો ને એ આ મહેન્દ્ર સરપંચ છે ને બહુ સારી રીતે જાણે છે. એટલે સમય કોઈ દિવસ છે ને કોઈની રાહ નથી જોતું. સમય એનું કામ કરીને બતાવે છે. આ તો વખત આવે હંધી ખબર પડી જાહે કે કોણ સમયને રોકી રાખે છે ને કોણ સમયને આગળ વધારે છે. હે ભગવાન, હે પરમ કૃપાળુ, હે દીનાનાથ, હે કરુણાના સાગર, આજે તમારા આંગણે મારા ભાઈ
લગ્ન કરી લીધા, એ એનું નવું જીવન વિતાવવા જાય છે, તો એ મારા નાથ એની રક્ષા કરજે, એની રક્ષા કરજે. સીતારામ. તમે બે લગ્ન કરી લીધા ને, મને બહુ એટલે બહુ હરખ થયો છે. મારા ભાઈના ખુશી માટે હું બધુંય કરી શકું. મને ખબર છે કે આ જીજ્ઞાઓનો ભાઈ છે ને કોઈ વાતે માનશે નહીં. એ ઝૂકવાનું નામ નહીં લે, એ ઝૂકવાનું નામ નહીં લે. પણ કાંઈ વાંધો નહીં, હું છે ને તારો મોટો ભાઈ છું. એને તમારા બેના પ્રેમની આગળ હું એને ઝુકાવી દઈ. હા મોટા ભાઈ, જેમ તમે કીધું ને એમ મારા ભાઈનું મગજ બહુ જ ખરાબ છે અને વધારે ગરમ મગજ છે. મને તો એક જ બીક લાગે છે કે મારા ભાઈને ખબર પડશે કે આપણે લગ્ન કરી લીધા છે તો કયું સ્વરૂપ ધારણ કરશે ને, અને હું વાતાવરણ થઈ જો તું ચિંતા કરીમાં, મેં તને કીધું ને એમ કે તું હવે મારી જવાબદારી છો. હવે તારો ભાઈ તો હું કદાચ સામે આખી દુનિયા આવશે ને તો બધાને જવાબ હું આપી દઈશ. તારે ચિંતા કરવાની જરૂર નથી. અને આમ પણ આ મોટા ભાઈ આપણી હારે છે ને, એટલે હવે આપણે કોઈનાથી ડરવાની પણ જરૂર નથી. જો આપણે કોઈ ભૂલ નથી કરી, પ્રેમ કર્યો છે, અને પ્રેમ કરવો કાંઈ ગુનો નથી. તારો ભાઈ હા આપણી દુશ્મની ભૂલતો નથી. હા માણસ છે ને એમ મગજમાંથી આ વસ્તુ કાઢતો કેમ નથી? માણસને એનો અહમ નડે છે, એમ તારા ભાઈને એનો અહમ નડે છે. અરે હા મારો ભાઈ મારી ખુશી માટે ઝૂકી ગયા ને, એને મને કીધું કદાચ મારે પાઘડી નમાવી પડે તો એ નમાવી. તો તારો ભાઈ કેમ નથી નમાવી શકતો? કારણ કે એને એનો માન મર્તબો અને મોભો વાલો છે. એટલે જો એને ઝૂકવું હોય તો ઝૂકે ને ના ઝૂકે તો કાંઈ નહીં. પણ હું તને ઊની આશ નહીં આવવા દઉં, એની તું ચિંતા ન કરતી. જો એનો એટલો બધો માન મતલબો, એટલો બધો એનો વટ જો વાલો હોય ને તો કાંઈ વાંધો નહીં. એને એનું મુબારક. હું એની આગળ માથું નમાવી શરૂઆત હું કરી બસ. હા મોટા ભાઈ, હું આ ઘરમાં લગ્ન કરીને હવે આવી છું, લક્ષ્મી છું આ ઘરની, અને તમે મારા મોટા ભાઈ સમાન છો. એટલે હું નથી ઈચ્છતી કે મારા ઘરના સદસ્ય, મારા ઘરના સભ્ય કોઈની આગળ માથું ઝુકાવીને વાત કરે. હા મોટા ભાઈ, સિગ્નાની વાત હાવ સાચી છે. મારા જીવતા જીવત તમારે કોઈ સામે માથું નમાવવું પડે ને તો મારે મરવા જેવું થાય. અરે પ્રેમ માટે, બીજાના પ્રેમ માટે જો માથું નમાવવું પડે ને તો એ હસી ખુશી નમાવી દેવાનું હોય. અરે એ તો પ્રેમની પ્રસાદી કહેવાય. અને આવું બીજાની માટે થોડો માથું નમાવવાનું શું? મારા નાના ભાઈની માટે મારે આ બધું માથું નમાવવાની જરૂર છે. તમારે વેર તો હતું જ, અને બીજું વધારે વેર વધી જાય. બીજું તો શું કરી લે મારો ભાઈ? કઈ મારી તો નહીં નાખે કે નહીં હાથ પગ ભાંગી નાખે, ખાવીને ગામ ભેગું કરશે ને ગામ ગધેડો કરશે, એટલું જ ને. અરે નફરતથી જો તમે એકબીજાને પ્રેમ કરો, તમે ના ન જઈ શકો, એ આયા ન આવે અને એકબીજા ઉપર નફરત રહે તો પછી એ પ્રેમ અધૂરો ગણાય. તમે બે જો પ્રેમ કર્યો છે, એક સાચો પ્રેમ કર્યો છે ને, તો આપણે આપણા સગા સંબંધીમાં, આપણા સમાજના, તમારા પિયરિયામાં બધેમાં છે ને પ્રેમની વાવણી કરવાની છે. તો હવે મોડું નથી કરવું, હાલો જાવી ઘરે. હાલ તારે રાખવાનું. મારી આબરૂની તો કોઠારી કરી ગઈ. જો મહેન્દ્રભાઈ, આ લોકોએ મંદિરમાં લગ્ન કરી લીધા છે અને હવે એ બે તમારા આશીર્વાદ લેવા આવ્યા છે. અને હા, જો તમે આશીર્વાદ ન આપો ને તો એ બેના પ્રેમમાં કોઈ ઉણપ ન આવે, એમાં કોઈ દખલ નહીં પકડતા, એનો વાળ વાંકો ન થવો જોઈએ. આશીર્વાદ નરેશભાઈ એ લોકોને આપવાના હોય જેને સમાજની વશમાં સોરીના 4 ફેરા ફેર્યા હોય. આશીર્વાદ આ જોતા છે એમને આ લોકોને. અને તે મેં તને લાડકોડથી ઉછેર કર્યો, એનું તે આ પરિણામ આપ્યું. હે, તારા ભાઈની ઇજ્જત આબરૂની તને કાંઈ નથી પરવા? અરે પણ મહેન્દ્રભાઈ, આટલો બધો ગુસ્સો કરવો નકામો છે. હવે એ બે રાજી ખુશીથી લગ્ન કર્યા છે અને તમારી બેન અમારા ઘરની વહુ નહીં દીકરી છે, એને કોઈ દિવસ ક્યારેય કોઈ વાતની ઉણપ નહીં આવવા દેવી. જો મને ખબર છે કે એક બેને એક ભાઈથી વિરુદ્ધ લગ્ન કર્યા હોય
તો ગુસ્સો આવે, હું સમજી શકું છું. પણ જુઓ, તમારી બેને સાસરિયું પણ સારું ગોત્યું છે અને જમાઈ પણ સારો છે. તમે જ મને કહેતા હતા ને, નાનપણની વાતો કરતા હતા કે મારી બેનને મેં બહુ લાડકોટથી ને ઉછેરી છે. પાણી માંગે તો દૂધ હાજર કર્યું છે. અને આમ જો એની બધી જ ઈચ્છાઓ તમે પૂરી કરી છે. તો એક એને સાસુ ખાલી એની મરજીથી ને સારું ગોત્યું છે ને, અને માણસો પણ સારા છે, તો તમને વાંધો શું છે? એ મને કહો. મહેન્દ્રભાઈ, જુઓ, હું કાંઈ બોલીશ ને તો તમને જરાય નહીં ગમે, પણ જે કહું છું ને એ સાચું કહું છું. તમે તમારી બેનને લાડકોરથી ઉછેરીને મોટી કરી છે, એ તમારા ઘરની લાડકી છે, પણ અમારા ઘરમાં તમારી બેન સુખી રહે. હા, માન્યું કે તમારા જેટલો પ્રેમ અમે નહીં કરી શકીએ, પણ એને કોઈ પણ ઉણપ નહીં આવવા દઈએ, ઓછું નહીં આવવા દઈએ. અને એ બેનની કોઈ ભૂલ નથી. એ લોકો જ્યારે આ ફુલહાર કરવા ગયા ને, ત્યારે મારા ધણી એમની આરે જ ગયા હતા. આ હંધુય અમારી મરજીથી થયું છે. એટલે સુઓ બની શકે તો તમે આ સંબંધનો સ્વીકાર કરો. અમે તમને હાથ જોડીને વિનંતી કરીએ છીએ. ભાઈ સો હા તો છોકરાવાળા કહેવાય, તો પણ તમારી પાસે નમતા આવ્યા છે. બાકી અત્યારે કોણ માણસ નમતું આવે? બધાને બધાનું સ્વાભિમાન વાલું જ હોય છે ને. જો મહેન્દ્રભાઈ, અત્યારે અમે કાંઈ પણ બોલીશું ને તો તમારા મગજમાં વાત નહીં હોય. એક વાત યાદ રાખજો, આ તમારી બેન મારા ઘરે આવ્યા પછી ક્યારે મારા ઘરની ફરિયાદ નહીં કરે. અને જો ફરિયાદ કરે ને તો સમજી લેજો કે મારા પ્રેમમાં ઉણપ રહી. જેમ તમે તમારી બેનને લાડકોરથી ઉછેરીને મોટી કરી છે ને, હવે પછીની બધી જવાબદારી મારી છે. હું એની આંખમાં ક્યારે આંસુ નહીં આવવા દઉં. જો એને હર પળ ખુશ રાખીશ. જો મહેન્દ્રભાઈ, મને ખબર છે ત્યાં સુધી તમારી બેન નાની હતી, સ્કૂલમાં ભણતી હતી, અને દૂર હતી સ્કૂલ. તમે એને બસમાં કે રિક્ષામાં નહોતા મૂકવા જતા, કારણ કે તમને એટલી વાલી હતી. તમે એને નોંધારી નહોતા મૂકવા દીધા, એટલે તમે પોતે જાતા લેવા અને મૂકવા. હવે એ એટલી લાડકોડથી જે બેનને તમે ઉછેરી છે, તો એ બેનની ખુશી માટે, એ પોતાની ખુશી માટે એના પાલવથી તમારી પાસે એના પ્રેમની અને તમારા આશીર્વાદની ભીખ માગે છે. તો એટલું ન આપીએ કહો? આપ્યો. હું કામ ન આપ્યો? મારું સપનું શું હતું તમને ખબર છે નરેશ? ત્યાં મારા બેનને મેં જેટલી લાડકોડથી ઉછેરીને મોટી કરીને એના લગ્ન ધામધૂમથી કરી. આપણા આખા પંથકમાં છે ને એ કંઈ લગ્ન કર્યા હોય ને તો મહેન્દ્ર સરપંચ એની બેન. અને મારા વર્તા શું હતા ખબર છે? કે મારી બેનને એવું હારું મળે ને કે મારી કરતાં હવાયું હોય અને મારી કરતાં વધારે પ્રેમ કરે, અને એનો થનાર ઘરવાળો એનો પેડો બોલ ઝીલે. પણ આજ જોઈ લીધું મેં, તમારો પરિવાર તો મારી કરતાં હવાયું જ છે. અને આ રાજ એવો જમાઈ મને મળ્યો છે ને, જેના મને મારી બેન હાટું વર્તા આવે. એટલે ના પડવાનો તો હવે કોઈ સવાલ જ ઊભો નથી થતો. સવાલ જ પણ એક વાતનો રંજ જરૂર છે નરેશભાઈ, કે મેં એક નાની અમથી ભૂલ કરી હતી, એટલે તમે મને ગામ બસાડે હાથ જોડાવ્યા. એ શબ્દો જો તમે મને એકલામાં કહી દીધા હોત ને તો આપણી દુશ્મની આટલા વર્ષ છે ને એ થઈ જ ન હોત. અરે તમે ખાલી એકવાર મને આ વાત કરી હોત ને કે મને આ વાતનું દુઃખ છે, તો હું પાછો એની જગ્યા ઉપર અને એની ગામ લોકોને ભેગા કરત અને આ માથું તમારા પગમાં ઝુકાવી દેત. તમારે એટલું બધું જો દુઃખ હતું તો મને એકવાર તો કહેવું હતું. મને કોઈ વાતનો દુઃખ નહોતું કે આ મારું માથું તમારા ચરણોમાં નમી જાય. ભાઈ તમે તો કહેતા હોય છે ને કે મારી બેન મારો સર્વસ્ત્ર છે, એના માટે હું ગમે એ કરું, એને ક્યારેય દુઃખી ના જોઈ શકું. તમે તો તમારી બેન હાટું તમારો જીવ પણ આપવા તૈયાર છો. તો આજે એકવાર નહીં કહી શકો કે જા બેન તારા ઘરે જા, સુખી રહે, મારા આશીર્વાદ તારી હારે છે, મારી દુઆ તારી હારે છે. એક વખતે તમારી બેનને આ બધું ભૂલીને તમે હારે ના મોકલી શકો પ્રેમથી? મોકલી હક હું કામ? તું છે ને ખાલી મારી બેન નહીં, મારો જીવ છો. એક વાર નહીં કહું
કે તું ખુશ રહેજે, પણ મારા છેલ્લા શ્વાસ સુધી, અરે છેલ્લો શ્વાસે ઓછો કહેવાય. તો ભગવાન બેન આપે ને તો તારા જેવી આપે 7 જન્મ સુધી હું કે તું છે ને ખુશ રહેજે. હવે તમારા તો અહીંયા સમાધાન થઈ ગયું, મારે કઈ લાયન લેવાની છે? એ તમારે તમારે હવે તમારા એકે લાઈન નથી. હા તે આપણે ખેતરમાં જે ઓલી પાઇપલાઈન હરખી કરીશું ને એ કર્યા કરે. તારો વારો આવશે ને ત્યારે શેઠ તને કહે તારો. નરેશભાઈ, જો તમારી મરજી હોય ને તો 2 હાથ જોડીને એક વિનંતી કરવા માંગુ છું. આ તમે જે મારી બેનના મંદિરમાં લગ્ન કરાવીને લાવ્યા છો ને, મારું સપનું જે છે ને મારી બેનના લગ્ન કરવાનું ધામધૂમથી આખા પંથકમાં લોકો જાણતા જવા જોઈએ કે મારી બેનના લગ્ન જેવા છે ને કોઈ લગ્ન કરાવી ન આપે. અરે તમારું નહીં, મારું સપનું છે કે હું મારા નાના ભાઈના એવા લગ્ન કરું ને કે આખા પંથકમાં એક નામ ગુંજવા મળે કે હું આ લગ્ન કર્યા છે. તો પછી સારું મુહૂર્ત જોવડાવી અને જાડેરી જાન લઈને આવજો. તમારા આજુબાજુના ગામડાને હોતે જાનમાં લેતા આવજો. ઓલો રાજજાએ પાછી જે મને બીક હતી ને એ જ કર્યું આળાએ. અરે મારો તો નાનો ભાઈ છે પણ મને તો અત્યારે છે ને દુશ્મન જેવો લાગે છે, દુશ્મન જેવો. દુશ્મન જેવો એમ? હા. કા દુશ્મન જેવો લાગે? પાછું હું કર્યું રાજભાઈએ? મને હરખું કયો તો મને ખબર પડે. જો અત્યારે ઈ મારી સામે આવે ને તો આ લાકડીએ છે ને એનું ઢીમ ઢાળી દઉં, એટલી મને દાસ સડે છે એની પર. અરે પણ હું થયું છે ઈ તો કયો. રાજભાઈએ પાછું ડખા કર્યા, કોઈની હારે ઝઘડો કર્યો કે પછી કઈક નવી વાત છે? ઝઘડો કરે ને તો હું તો રાજી થાવ, કારણ કે ઓલા સામેવાળાની તરફેણમાં જ બોલું. આને મારીને હોસ્પિટલથી બહાર આવે નહીં ને એવો કરી નાખ એમ સામેવાળાને કહો, પણ એવું નથી કર્યું એણે. તો હું કર્યું છે ઈ તો જણાવો. એણે છે ને 20 લાખનું લેણું કર્યું અને એ પાછો જુગારમાં લેણું કર્યું, જુગારમાં. પાછા 20 લાખનું લેણું? અરરરર, કાંઈ સમજાતું નથી. 20 લાખ રૂપિયા એટલે એમને તો એમ લાગતું હશે ને કે 20 રૂપિયા છે. હા, આગળ એ તમે 5 લાખનું લેણું ભર્યું, ઈ પહેલા એને 7 લાખનું લેણું કર્યું હતું અને દર વખતે જુગાર રમવા જાય છે. અરે આ જુગારની લત જ શું કામ લાગી છે એમને? મને ઈ નથી સમજાતું. અને દર વખતે હું એનું લેણું ભરી દઉં છું અને દર વખતે એકનો એક શબ્દ બોલે કે ભાઈ હવે છેલ્લી વાર મને માફ કરી દો, હું છેલ્લી વાર હવે હું ધંધો કરી. દર વખતે આવી રીતે રોજના રોવે. આ વખતે તમે મદદ કરો જ નહીં. હું તો તમને ના જ પાડું છું દર વખતે કે તમે પડખે ઊભા રહ્યો છો ત્યારે એની હિંમત થાય છે ને ના પાડી દો. અરે પા, લોકો મારી પાસે આવે, મારી ઇજ્જતના હિસાબે લોકો એને રૂપિયા આપ્યા હોય, મારા નામ એને વટલાવ્યું છે, મારું નામ આપ્યું હોય કે આ નરેશ જોગાણીનો નાનો ભાઈ છે, એટલે ઓલો 20 લાખ હું 2 કરોડ માગે ને રાજ્યો તોય ઓલો આપી દેતો હોય, કારણ કે આ મારા નામની કિંમત છે. હા તો ઈ જ કહું છું, તમારું નામ હટાવી દો. તમે ગામની પ્રતિષ્ઠિત વ્યક્તિ છો એટલા માટે આ હંધુય થાય છે. નહીતર આ કશું થાય જ નહીં. આ તમે દર વખતે તમારો ભાઈ લેણું કરે અને તમારે એનું દેણું ભરવાનું, પછી શું થાય? અરે પણ શું કરવું મારે? હવે બધાને એમ કેવું મારે ભાઈ હું રૂપિયા નહીં આપું, તમે મારા નાના ભાઈને આપ્યા છે તો બધા તરત મને એ જ કે પણ તમારો નાનો ભાઈ હતો એટલે મેં આપ્યા છે, કાંઈ એ રૂપાળો છે એટલે મેં નથી આપ્યા, તમારા નામ જોઈને મેં રૂપિયા આપ્યા છે, બધા એમ જ કહે. પણ નામ હટાવી દો. આ દર વખતે આ એકની એક વાત કરીને છે ને ખોટી મગજ ન બગાડો. હું તો કંટાળી ગઈ છું, ખરેખર કંટાળી ગઈ છું. પણ એમ નહીં, મારે આ વખતે એને 20 લાખ લેણું કર્યું એ મારે ભરવું તો પડશે જ ને, કે એમાં મારે થોડી પાછી પાણી કરા હે બધાને ના પડી દેવી કે મારે નથી ભરવું, આ 20 લાખ મારે જ ભરવા પડશે. જેમ દર વખતે કરું છું એમ આ વખતે કરવું પડશે. હે ભગવાન, આ કોણ સમજાવે? તમને તો કાંઈ સમજાવવા જેવા છે જ નહીં. કાંઈ પણ કહીએ ને એટલે તરત જ ઊંધી વાત કરવાની. આ દર વખતે ભરોસો અને એને ફાવતું હોય એવું મળી જાય છે. અરે એને જતું કરો ને, હંધુય સારું થઈ જાય. એટલે હું મારા બધા ના પડી દેવાની કે હું રૂપિયા નહીં આપું, તમે રાજ પાસેથી લીધા છે તો રાજ પાસેથી લ્યો તમે, બધાને મારે હું એમ જવાબ આપવાનો. એમ જ જવાબ દેવાય. એટલે છે ને રાજભાઈને ખબર પડે કે એ દેણું કરતા તો કરી દેવાય છે, પણ પછી એને ભરવા ટાણે કેવી રીતે ભાઈ ભરે છે ને એ હંધી વાતની ભાન થાય નહીં. હવે આ વખતે છે ને મારે શું કરવું છે, બધાને લેણું તો બધાનું ભરી જ દેવું છે, પણ આને છે ને ઘરની બહાર કાઢી મૂકવો છે.
અને બધા સંબંધીને કહી દેવું છે હવે જો રાજો રૂપિયા લેવા આવે તો તમે તમારી રીતે આપજો, બાકી મારી કોઈ જવાબદારી નહીં. એવું લાગે ને તો પેપરમાં છપાઈ દેવું છે. આની હારે મારે કોઈ લેવા દેવા નહીં. તમે રોકડ વ્યવહાર કરશો ને તો મારી જવાબદારી નથી. એને આપો તો એની પાસેથી તમારે લેવાના. આ તમે દર વખતે બોલ્યા છો અને દર વખતે છે ને આ વાત ઊંધી જ પડી છે, એટલે રહેવા જ થયો તમારે, બરાબર? આ તમારી ખાલી વાતો છે, તમારાથી તમારા ભાઈને કાંઈ નથી કહેવાતું. દર વખતે લેણું કરીને આવે ને એનું લેણું ભરવાનું, માથે તમે આમ હપાડો લઈ લ્યો છો. હપાડા લોસ નહીં ને? નહીં, આ વખતે તો હું બોલ્યો ને એ પ્રમાણે જ મારે કરવું છે. એ તો જોઈ તમે બોલ્યા એ કેટલું પાડશો એ જોઈ. હા ના ના, હવે જો ભલે મારી પાસે કરગરે, માફી માગે, હાથ જોડે, રોવે, આંખુડા ગમે એટલા ભલે ને પાડે, પણ આ વખતે મારે નથી પીગળવું, સમજ્યા? જોઈ તમે પીગળો છો કે નથી પીગળતા, હું કરો છો એ હંધુય જોઈ લેવું. હો અને તો એ તો સુધરવાનો જ નથી. મને એમ લાગે છે હું એના ઘરની બહાર કાઢી મૂકીને તો એ કાંઈક આડાવાળા ધંધા કરીને જુગાર નહીં છોડે, કારણ કે જુગારની લત અત્યાર લગી કોઈને ગઈ નથી અને આની કંઈ જાહે નહીં. હવે તમે આ શું ધાયરી છે? તમારે મને કેવું છે હવે? શું છે? આ તમે નક્કી શું કરીને બેઠા? તમે મને એ કહો પહેલા. હાલો, આ તમને આ ઘરમાં પાણી નું કામ લાવ્યા? મારી જિંદગી બરબાદ કરવા, મને હેરાન કરવા? આ તને અહીં શું દુઃખ પડ્યા? શું દુઃખ પડ્યા તને? હે આ હોળે કળાની છો? હે આ તમે તમારા મનમાં સમજો છો? હું તમને પેલા એ કહો તો મારા મનમાં હું સમજુ? હું મારા મનને મારો મનનો રાજા સમજુ છું અને તું મારી રાણી છો. રાજા મહારાજા હોય એવું લાગતું હોય છે ને, સદવાદીની પપોડી. હા તે એ આપણે તો આમ રાજા મારા સમજો. આ હું રાજા લાગુ અને તું લાગ મારી રાણી, એટલે રાજા રાણી સહી આપણે તમ તારે. એક હુવાટોય તમારામાં રાજા જેવું છે. લે આમાં શું ઘટે? આમ જો ગાદી ઉપર બેઠો એવું તને નથી લાગતું? હે ધણી છો ને તમે મારા ધણી, ત્યાં લાચાર છો. હાડે બીજું કોઈ વાત નામાં ખોટા ખેલ કરે ને તો ફડાકો નાખીને બેહાડ દે દેઠી હું. ઓય કોની સામે બોલે તું? અને ફડાકો નાખવાની વાત કોને કરે? તમારી સામે બોલું છું. અને ફડાકો મારવાની વાત કોને મને કરે છે? હા, આગળ એક મૂકીને તો બત્રી બહાર વી આવે છે. હોશિયારી દીકરી, તારે કામ શું છે? મને કે ને ખોટી લબલબાટી કરવા આવી અહીંયા તે? તમે પડે છે ને તમારો લવારો બંધ કરો. અને તમે જે આ કરો છો ને એ બધું સારું નથી કરતા હો. આ તમારે જુગાર રમવાનું બંધ કરવાનું છે કે નહીં? હવે તમે મને એ કહો તો આ કેટલું દેડું તમે માથા કરીને બેઠા છો? તમને બુદ્ધિ છે? તમને ભાન છે? જુગાર તો નહીં રમવું જુગાર, બસ બાપા હવે નહીં રમવું. હા, 550 વખત કીધું. આ ઉઘરાણીઓ વાળા ઘેરે આવે, ઘેરે શરમ આવે, શરમ અમને અમારે હું જવાબ ભરવાની? આ તમારા લીધે, આ તમારા લીધે બિચારા મોટા ભાઈને હેઠું જોવું પડે છે અત્યારે. હવે પણ કીધું ને ભાઈ, હવે નહીં રમવું જુગાર. પણ હવે રૂપિયા કોણ ભરશે એના ઉઘરાણી વાળા? તમે મને ગયો તો હાલો તો આ મોટા ભાભીએ સોખી ગઈ ના પાડી દીધી કે 1 રૂપિયો હું નહીં ભરું ઉઘરાણીનો. હવે લોકો રોજ ઘેરે આવે ને જવાબ કોણ દે? તમે કેમ ભાભીએ કાં ના પાડી દીધી? તો કઈ નવરી ના છે રોજ દેણું ભરવા ભાભી તમારા હાટું? તમે હાલતા ને ચાલતા રૂપિયા હારી હારીને આવો ને દેણા વાળા ઘેરે આવે. આ 8 થી 10 વખત તમારા રૂપિયા સૂકવા, પછી કેટલી વખત એ પણ ચૂકવે? જો પણ હવે મેં કીધું ને આ છેલ્લી વાર છે. હવે છે ને જુગાર બંધ, હાવ એટલે હાવ બંધ. 550 વખત આવું બોલ્યા કે આ છેલ્લી વાર, છેલ્લી વાર, છેલ્લી વાર. દેણું ભરાઈ જાય એટલે પાછું ચાલુ કરી દે રમવાના. વળી દેણું ભરાય પાછું દેણું પડશે એટલે કહે કે હવે છેલ્લી વાર, હવે નહીં રમવું. આમ જો હું હાસું કહું, આ હું તને વસન આપું છું. બસ અમારી વાત તો સાંભળ. હા, હું તને વસન આપું છું. હવે છેલ્લી વાર, હવે હું હકીકત જુગાર નહીં રમું. બસ આ છેલ્લી વાર ભાભીને ક્યાં ભરી દે એટલે પૂરું. હવે પછી કોઈ દી નહીં રમું. હા, તમે મને કેટલા વસન આપ્યા? મારે કેમ તમારા વસન ઉપર ભરોસો કરવો? તમે મને કહો હાલો. અરે હું તારો ધણી છું, તને તારા ધણી ઉપર ભરોસો નથી? ઘણી વસન આપીને તોડે તમારે કેમ ભરોસો કરવો? અરે હાલો. મેં ક્યાં અત્યાર સુધી કોઈ વસન આપ્યું છે તને? હા, ઘણી વખત દર વખતે દેણું ખાય એટલે કહી દો કે વસન આપું છું, હવે સુગાર નહીં નહીં. વસન નથી આપ્યું મેં તને. રહેવા દ્યો, વસન આપ્યું છે, ખોટી વાત નહીં કરવાની. આવું તમે કેટલી વખત બોલો છો? જો હવે છે ને હું તને કહું, આ છેલ્લી વાર. હવે છે ને હવે હું હાસીને જુગાર નહીં રમું. બસ આ તું ક્યાં ને હમ ખાવું? બસ હવે જુગાર નહીં રમું. હવે તમે સુગાર રમો કે ના રમો, શું ફાયદો છે? કાંઈ ફાયદો જ નથી. હવે આ દેણું તો ભરવાનું જ છે. એક કામ કરો, આ કામે ધંધે લાગી જાઓ, દેણું ભરો, બીજું શું હવે? હા, હવે હું કામે ધંધે જ લાગી જવાનો છું. હવે તો જો ખાઓ, મારી ઉપર હાથ મૂકો. હવે એમાં જો મારી વાત સાંભળ, કસમો બસમો ન આ પણ મારી ઉપર હાથ મૂકીને કહો કે તમે સુગાર નહીં રમો તો હું માનું. જો મારી વાત સાંભળ,
આ પેલા છે ને ભાભી યારે આપણે બધી વાત કૂતરાની પૂંછડી છે ને કોઈ દી સીધી થાય જ નહીં. જે હાસો માણા હોય ને એ હાસો માણા હમ ખાય જ લે. અરે એમ જો હમ ખાવાથી છે ને આ બધી માન્યતા હોય હમ ખાવાથી કોઈ મરીને કોઈ જીવી નથી આ તો જતું. ખાઈ જાય નહીં પણ નો રમવાના હોય તો મારા હમ પણ નહીં ખાય. ખબર જ છે કે દેણું ભરાઈ જાહે એટલે પૂરું. પછી પાછા હતા એ નહીં જ લાઈન ઉપર. ના ના એ હું હાસું કહું છું બસ. જો હું કહું બસ હું મારા હમ ખાઉં છું બસ તમ તારે. મારા આમ ખાવ જો તો શું મારે બાકી નહીં મારું કયો નહીં રમો સુગર. બોલો હાલો. હા બસ તમ તારે. જો મારી ઉપર હાથ મૂકો. સુગર રમશો ને એટલે એક ક્ષણે હું આ ઘરમાં નહીં રહું. હું નહીં રમું ને પણ તારે આવી નોબત જ નહીં આવે હું નહીં રમું. સારું ભાભીને જઈને વાત કરું સમજાવું. જો સમજે દેણું ભર દઈને તો બસ ભગવાન. લે હું શોક બુલબુલ કેમ આવવાનો છું? હા ટાયર વધારે નથી ગાણા એટલે ભાવ સારો આવશે. કે ટાયર વધારે નથી ગહાણા ભાવ સારો છે એટલે કાંઈ મારે વેચવાની નથી હો ગાડી. નહીં હવે તો તને કોણે કીધું વેચવાની છે? તો વેસવી લઈ પડે. હે આ ભાઈએ કમાણી કરી છે તો ભાઈએ કમાણી કરી. આ તમે મને કહેતા કે વલ્યા ધોરિયાનું ધ્યાન રાખજે, વલ્યા ધોરિયાનું ધ્યાન રાખજે. માફ કરજો પણ આજ હું આ શબ્દો કહું છું બરોબર. પણ તમારે ખાલી આ એક ધોરિયાનું ધ્યાન રાખવાનું હતું એ ન રાખીએ કે હે આ રાજધાની વાત કરશો? તઈ અને કેટલી વાર આવું કર્યું એણે. હે આની કરતાં કાંઈક ધંધામાં એણે પૈસા રોક્યા હોત તો. હવે એ ભાઈ રહ્યો અને દર વખતે એ એકનો એક શબ્દ વાપરે કે પગે પડું, માફી માગી લઉં, તમે મારા મોટા ભાઈ છો, બાપ સમાન કહેવો. હવે આ છેલ્લી વાર હવે હું ક્યારે એટલે ક્યારે જુગાર નહીં રમું. અરે જુગારની તો એક બાજુ વાત રહી, હું ક્યારે પત્તાની સામે જોવાનું નથી એમ કહે છે. હવે મારી વાત સાંભળો. આપણે નાના હતા ત્યારે ટીકડા ખાતા અને શરદી થઈ જતી હળખેમ. હે તો પછી આપણે બાપાએ રૂપિયો માંગતા તો એમ કે ટીકડા નહીં લેતો એટલે આપણે કેવી નહીં લઉં હવે ભૂંગળા લઈ બરોબર. તો ભૂંગળા તો લેવી જ, હારવાર એક ટીકડો તો લેવી જ. એટલે આ છે ને આદત કઈ જાય નહીં હો. જાય આદત ન જાય મને ખબર છે પણ હવે એને લેણું કર્યું છે તો હું તો એનો મોટો ભાઈ છું, મારે ભરવું તો પડશે જ એમ. એટલે તમે આ વખતે નક્કી કર્યું છે કે લેણું ભરવું છે? આ વખતે તો ભરવું જ પડશે કારણ કે બીજું તો શું કરવું હવે. કાંઈ એણે મારા નામેથી રૂપિયા લીધા છે પણ હા આ વખતે હું ભરી દઈ. હવે છેલ્લી વાર હવે હું લેણું ભરવાનું નથી. ઓલી વખતે મેં તમને વાત કરી ત્યારે તમે આવો જ જવાબ આપ્યો હતો કે આ છેલ્લી વખતે આ છેલ્લી વખત કરીને તમે મકાન આ ગાડી જમીન વગરના થઈ જાઓ એ ખબર છે. હે હા હું માનું છું કે એણે ધંધો કર્યો હોત ને એમાં નુકસાની ગઈ હોત ને લેણું છું હોત ને તો આપણે સામેથી ભરી દેવાય બરોબર. પણ આ તો હાવ ખોટું કહેવાય. આમ થોડા કાંઈ લેણા ભરવાના હોય. તારી વાત છે. તમે છે ને હાવ ભોળા છો સમજ્યા. આવું ટ્રેક્ટર એક એને લઈ દેવાય, એક તો આપણે છે જ, બીજું લઈ દેવાય છે ને ખેતી કરવા મોકલી દેવાય. કામ કરવો જોવે ને. અરે ટ્રેક્ટર હું કહેતો હોય ને એને આ બિચારાની તબિયત જો આ ઉપાધિમાં કોઈને તો ઉધર નહીં થતી હોય, આને ઉધર થઈ ગઈ. તમારું મોઢું આવ કેવું ખોબા જેવડું થઈ ગયું છે. હે જરીક તમે છે ને ધ્યાન રાખો ને કાંઈક બોલો. તમે હાવ ભોળા રહો ને તો તમારી જિંદગી હાવ ઝેર થઈ જાય. અરે મારે આ વખતે છે ને બધા સંબંધીને બધા આપણા ગામવાળા બધાને કહી દેવું છે હવે આને તમે રૂપિયા આપો તો એ તમારી જવાબદારી, મારી કાંઈ જવાબદારી નહીં. ઉભા રહો 1 મિનિટ. આ વખતે લેણું કર્યું ને તમારા હગા સંબંધી પાસેથી ને તમારા ઓળખીતા પાસેથી ને એણે પૈસા લીધા તો તમને કોઈ પૂછવા આવ્યું? પણ પૂછવાનું આવે ને. આવ્યું તું કે નહીં? આકા ના પાડો. નહીં કોઈ નથી આવ્યું પૂછવા. તો પછી તમારે એ બધાને કહી દેવાય ને કે તમે એને રૂપિયા આપ્યા તા, મને પૂછ્યું તું? અરે પણ એમ મારે કેમ મારા નામેથી બધા આપ્યા હોય અને મને ખબર છે મારા નામેથી મારો ભાઈ આ 20 લાખ હું 2 કરોડ માગે ને તોય ઓલા આપી દે એટલું મારું નામ છે. તો ના પાડી દેવાય બરોબર. અને નહીં ભરતા હું હાસું કહું છું, ભરવાનું નથી થતું, માફ કરજો. હવે એટલે જ મારે ના પાડી છે સમજ્યા બધા. હવે તો ના હવે આ જો આ ભર્યું એટલે આ કેણે કર્યું છે તો ભરવું જ પડશે. નથી ભરવાનું. જો હું હાસું કહું છું, હવે તમારી જિંદગી આમ ફૂલવાળી કરવી હોય ને તો ભરતા નહીં. નકર જો અત્યારે તો કાંટા છે જ. જુઓ આ બાજુ ફૂલવાળો રસ્તો છે ને આ બાજુ છે ને કાંટા. હું કાંટામાં જ ઊભો છું અત્યારે બરોબર. તો તમે લેણું ભરશો ને એનું તો આ કાંટાવાળા રસ્તે હાલવું પડશે અને નહીં ભરો તો ફૂલવાળો રસ્તો. તમને કયો રસ્તો ગમે?
ફૂલવાળો જ રસ્તો ગમે ને. તો પછી એમ કરો ને, તમે મારથી કેટલા મોટા છો ને હું તમને આવી વાત કરો તો મને ઓલું થાય, અહીંયા દુઃખ થાય છે. જો મેં એને કીધું સમજ્યા, તું કંઈક ગમે ધંધો કરે હાટે, તારે દુકાન કરવી હોય તો દુકાન કર, તારે બીજે કંઈક જમીનમાં ખેતી કરવી હોય તો એ કર, તું કે તને લઈ દઉં. અરે કાંઈ નો કરીને તો ઘરે બે એમ હોતે ને એને કીધું. કાંઈ નથી કરવાનું, એને છે ને એક પાવડો ને એક બત્તી લઈને વાડીએ મોકલી દેજો, હું એને હાસવી લઈ તમ તાર, હાવ સુધારી નાખે. જાવો જોવે ને હવે કે એને કંઈ મરાશે થોડો, હવે તો લગ્ન થઈ ગયા છે. હું એને મારે કૂવામાં ઊંધો ટીંગાડીને બળિયા મારું. એ વાત આ છે, તમને ખબર છે આ ચીકના ભાભી કેટલા ઉપાધિ કરતા હોય, મારા શેઠાણી કેટલા ઉપાધિ કરતા હોય, તમે બધા અહીંયા ઉપાધિ કરો ને હું ત્યાં ઉપાધિ કરતો હોય. આમ જો આમ ઓલો નામે ભૂલી ગયો, જો પાવડેથી હું આમ સર હરખી કરતો હોય ને એમાં એ દેખાય. તમે બધા રોતા હોય ને એ દેખાય છે, એટલે અત્યારના પોરમાં તમારા પાસે આવ્યો છું. અમારી ઉપાધિ ન થાય ને તો કાંઈ નહીં, પણ એને ના એની વહુ આવી ગઈ છે ઘરમાં, એને એમ તો થવું જોઈએ ને. કાલે સવારે મારા છોકરા થાય, હવે આમણામ જો જુગાર રમશે ને હું એને જુદો કરી દઈ, માની અત્યારે હું જુદો કરી દઉં, અને કાલ સવારે એને છોકરા થયા તો એ જુગાર રમવાનું સારું રાખે તો એનું ભવિષ્ય હું એમ. છેલ્લો દાખલો દેવસ, મારી આખું 15 દી પહેલા કેટલી બહાર હતી, આ એક રાતમાં એટલી અંદિર કરી ગઈ ઉજાગરાની, અડધી બળતરાની. હું રોતો તો તમારે જે સમજવું હોય ને સમજો. નાનો માણસ છે તો સમજદારી વાળી વાત કરે ને, ઓલો મારો ભાઈ મારો દુશ્મન થઈને બેઠો છે. હા, હું કરવું ને કાંઈ સમજાતું નથી, લોહી પીવાઈ ગયું છે. અમારા ધણિયામાં ને આમાં દેવાદાર થઈ જાય કોક દી, રોજ રોજ એકનું એક. ભાભી બોલો. હા, કેમ એકલા એકલા બોલો છો? મન થાય છે, હા મન થાય છે. આ ગાંડા થઈ ગયા છીએ અમે. એક દી એવો આવશે કે હું ને તમારા મોટા ભાઈ બંને છે ને આ પાગલખાનામાં આવીશું. જો મને ખબર છે કે તમે આ રાડો હું કામ નાખો છો ને, હૈયાનો ઉકળાટ હું કામ બહાર તો પછી હું કામ પૂછસ? તને હંધી વાતની જાણ જ છે, ખબર જ છે, તું હંધુય જાણે જ છે, તો પછી આ બળતામાં ઘી ઓમવાનું કામ હું કામ કરસ? પાગેલા પર દામ દેવું ને ઈ તો તમારા ધણી બાયડીને બંનેવને આવડી ગયું છે. જો ભાભી, હું જાણું છું કે તમારા દેર જુગાર રમે છે, દેણું કરે છે, પણ એમાં મારો શું વાંક છે? તમને એવું લાગે છે મેં એને નહીં સમજાવ્યા હોય? જો જીજ્ઞા, વાતની એક વાત, માણસથી થાય ને ત્યાં લગ્ન કરશે. આ અમારે છે ને ભગવાને દીકરા દીકરી દીધા છે, એ લોકોનું અમારે તો વિચારવું ને. આ રાજભાઈ તો દી ને રાત એક જ કામ કરે છે, દેણું કરવું. આ 20 લાખનું દેણું કર્યું છે, આ કોણ ભરપાઈ કરશે? આપણે, બીજું કોણ ભરશે? હવે એ આપણા જ ઘરના માણસ છે તો આપણે દેણું નહીં ભરીએ તો કોણ ભરશે ભાભી? લો બોલો, હા દર વખતે એકની એક વાત થાય ને તો કોઈ ન કરે. આ અમારાથી થતું હતું ને ત્યાં લગ્ન કર્યું, પણ આ છે ને તારા મોટા ભાઈ સમજતા નથી, તારા જેઠ. બાકી હું તો છે ને આ કાંઈ કરવા જ ન દઉં. આ દર વખતે ઘડીકમાં 5 લાખનું દેણું, ઘડીકમાં 7 લાખનું, અને એ હું જુગારની રમતમાં. અરે આમાં ને આમાં તો છે ને આપણે પાયમાલ થઈ જાવ. એક દિવસ કટોરા લઈને છે ને રોડ પર નીકળવાનો વારો આવશે. પણ જો હા ભાભી, છેલ્લી વખત દેણું ભરી દ્યો, પછી તમારા દેરે મારી પર હમ ખાધા છે, મારી પર હાથ મૂકો, એના પર છે ને એ વિશ્વાસ કરવા જેવો છે જ નહીં. પણ ભાભી આ વખતે મારી પર હાથ મૂકો મને એટલી તો ખબર જ છે કે ખોટા વસન આપશે પણ મારા હમ ખોટા નહીં ખાય. જે માણસને ખોટું કરવાની આદત પડી ગઈ ને એને માટે છે ને બાયડીના સમય ન લાગે અને હગી માના સમય ન લાગે. આ ભાઈ એની પાછળ આટલો ઘસાણો તો એની ઇજ્જત નથી કરતો, એ માણસને બાયડી કે માનું કે કોઈનું શું લાગે? પણ તમે એકને એક કહો છો, એના કરતા એમ કેમ નથી કહેતા કે કઈ વાંધો નહીં આ વખતે દેણું ભરી દઈએ? 20 લાખ રૂપિયા છે. જા તારા પિયર જઈને લઈ આવ એટલે ખબર પડે 20 લાખ રૂપિયા કેમ આવે. આગળ 7 લાખ 5 લાખ આ કઈ મારા ધણીએ ધનામિલ નથી ખોલી કે લો આ બેંકમાં રૂપિયા પડ્યા છે ઉઠાવીને લઈ જાઓ. એના મોટા ભાઈ છે, હવે ઈ મદદ નહીં કરે તો કોણ કરશે? હા, મદદ એમાં કરાય છે એમાં નુકસાની કરી હોય. આ નુકસાની નથી કરતો, આ દેવા કરે છે જુગાર રમીને. જોવો હજી આપણી જમીન ને હંધે વ્યવહાર ભેગો છે એટલે બે ભાઈઓને બરાબરનો હક લાગે. એક કામ કર ને બરબાદ કરી દે, તારા ધણીને કહી દે કે અમને બધાને બરબાદ કરી દે, અમારું બધું પૂરું કરી નાખે, પછી જમીને નહીં રહે, ઘરે નહીં રહે, પછી તું ને તારો ધણી એકલા રહેજો. બોલી લીધું ભાભી, તો હું બોલું હવે? ના, બોલવા જેવું ક્યાં રાખ્યું છે? આ તો છે ને હૈયા વરાળ નીકળી રહી છે હંધી. હે ભગવાન,
હા એણે તમને કીધું છે કે હવે નહીં રમે નહીં રમે ને નહીં રમે તો આ છેલ્લી પહેલી વખત સમજીને જવા દો ને, માફ કરી દો ને, દેણું ભરી દો ને. અને રહી વાત મારા ભાઈની, તો મારો ભાઈ શું કામ દેણું ભરવા આવે? એણે તો મને અહીંયા આપી દીધી. હવે હંધી જવાબદારી તમારી હોય, મારી ને મારા ધણીની. હા બરાબર છે, અહીંયા આપી દીધી, હંધી જવાબદારી અમારી. હું તો એમ જ કહું છું, તારા મોટા ભાઈને છે ને હું એમ જ કહેવાની છું કે હવે હંધુય છે ને છૂટું પાડી દો. હવનું હવ કરે. આ જોતું જ ન થાતે જોડે રહીએ તો દકા ને. પછી તમે તમારી જમીને વેચજો ને, જે કરવું એ કરજો. અને પછી તમારી ધણી બાયડીએ રોડ પર આવી જાવ ને તો કાંઈ નહીં. હા જો છેલ્લી વખત દેણું ભરી દો, પછી તમારા લોકોને જમીન નોખી તો જમીન નોખી કરી દેશો ને. આ વખતે છે ને દેણું નહીં ભરાય. રાજભાઈને જે કરવું એ કરે. આ વખતે દેણું નહીં ભરાય એટલે નહીં ભરાય. આ 20 લાખ રૂપિયા કોઈ 20 રૂપિયા નથી કે આમ ઠપ કરીને કાઢ્યા અને દઈ દીધા. આવું થોડું હાલે કે દેણું નહીં ભરાય? હા જોવો ભાભી, મારે તમારી સામે બોલવું નથી તો હું બોલું છું કે તમે આ જે કરો છો ને એ બહુ ખોટું કરો છો. હા તારા ધણીએ બધું સારું કર્યું છે. હા પોતાના ધણીનું ઊંચું રાખવું છે અને અમારું નીચું કરવું છે. વાતની એક વાત, આ તો નહીં બને. આ વખતે તો જરાય નહીં બને. પછી ઘરના ભાગલા પાડવા પડે, આ જમીનના ભાગલા પાડવા પડે તો હંધુય પાડી દેવ. તમારા ભાગમાં આવે ને ઈ દઈ દેજો પછી તમારે. માણા માત્ર ભૂલને પાત્ર, એનાથી ભૂલ થઈ ગઈ છે અને ભૂલને સુધારવા માંગે છે, સ્વીકારે છે, તો પછી આપણને હું કામ માફ કરવા? માણા ભૂલ એકવાર કરે, 2 વાર કરે, 10 વાર ન કરે. અને ભૂલ નથી, આ ગુનો કરી રહ્યા છે, સમજ્યા? ભૂલ હોય ને એ માણસ સુધારી લે. આ માણસ કઈ સુધારે એવો નથી. અને 100 વાતની એક વાત, તારા ધણીનું ઉપરાણું લઈને મારી પાસે તો આવતી જ નહીં. બીજી વાર લઈને આવી ગઈ. ધણી હારો છે, બહુ હારો. ખબર છે કેટલો હારો છે તે તારો ધણી. પોતાના પણ સાથ નથી આપતા. પારકા પાસે હું અપેક્ષા રાખવી? અને એક મારો ધણી સુધરવાનું નામ નથી લેતા. એના હાટોથી મારે હંધાઈનું સાંભળવું પડે છે. હાલો વાડીએ જઈ, 1-2 ફેરા મારવાના છે, મારી દઉં. હે ઉભા રહ્યો. હા કઈ કામ છે? હા કામ છે, તમારે મોડું ન થતું હોય તો. ના કાંઈ મોડું નથી થતું. વાડીએ તો કલાક મોડા જાય, એમાં કઈ ફેર ન પડી જાય. હાલ બોલ, શું કામ છે? જીજ્ઞાબેન નો ફોન આવ્યો હતો. લે એ તો સારી વાત કહેવાય ને. આ બેન છે ને ફોન કર્યા જ કરે છે, ક્યારેક મારી ઉપર આવે, આજ તારી ઉપર આવ્યો. હારા હમાસરના ફોન કર્યા જ કરે. આપણી બેન ખરેખર કહું ને તો 1 અઠવાડિયું નથી જાતું, ફોન ઉપર ફોન કરીને બધાયના હમાસર પૂછે. આ તબિયત પાણી તો સારા છે ને ઘરે બધાયના? તબિયત પાણી હંધાઈના હારા છે, પણ સમાચાર હારા નથી. કેમ? કઈ બીમાર પડી છે? હે ના એવું કઈ નથી. તો કુમાર બીમાર પડ્યા, જેઠ જેઠાણીમાંથી કાંઈ? ના ભાઈ એને બધાયને હારું છે. તો એના ગઢ આહુ બહુ નથી વયા ગયા ને ધામમાં? ના આવે તો પછી શું વાત છે? જીજ્ઞાબેન રડતા હતા ફોન. એટલે પણ હું વાત કરશો, હું કામ રડતી હતી? હે કેતો મને, હું કામ રોતી હતી? જીજ્ઞાબેન એમ કહેતા હતા કે જમાઈએ 20 લાખનું દેણું કર્યું. હું વાત કરશો 20 લાખ રૂપિયાનું લેણું? અરે હા 20 લાખ રૂપિયાનું લેણું કર્યું? હું કરવા બેઠા છે આ કુમાર? મને તો સમજ નથી પડતી. આ 7મી 8મી વાર લેણું કર્યું છે એને. ખબર નહીં આની જુગાર રમવાની લત કેદી જાહે. હા એની જુગાર રમવાની લત છે ને, એના લીધે આપણી બેન દુખી થાય છે. પણ જો એના ભાભી તો છે ને ના પાડી દીધી કે અમે આ 20 લાખનું દેણું નહીં ભરીએ. એટલે જીજ્ઞાબેન રડતા હતા કે હવે ભાભી હું કરશું એ કે હવે મને કાંઈ સમજાતું નથી કે. ભગવાન, લેણું કર્યું ને એના ભાભી ના પાડે છે તો પછી એ લોકો કરશે શું? હે ક્યાંથી રૂપિયા લાવશે? પણ મને એ ખબર નથી પડતી. હા જમાઈને પહેલેથી આદત હતી કે પછી આ બધી આદત પડી કે કઈ ખબર નથી પડતી. આદત છે ને પડે નહીં જલપા, આ પહેલેથી જ હોય. આ કારણ કે રહ્યું મોભાદાર ઘર, એનો મોટો ભાઈ મુખી. હે એટલે આપણી છે ને બધી વાત છુપાવી હોય લગ્ન કરવા હાટું. આ હંધુય છે ને પહેલેથી જ હાલ્યું આવતું હોય. આ લખણ છે ને મોટા માણસોના આવા જ હોય. પણ વિચાર તો કરો, આની પહેલાય 50,000નું કર્યું હતું, પછી એના પછી 3 લાખનું કર્યું તો આ દેણા ઉપર દેણા, દેણા ઉપર દેણા. મને હંધાય લેણા એના યાદ છે. આ 7મી વખત લેણું કર્યું છે એનું. હે 20 લાખ રૂપિયા. આ માણાને જરાય શરમ જેવી જાત નહીં હોય. એટલા રૂપિયા હારી જાય ત્યાં સુધી માણસ જુગાર રમતો હોય છે? આટલી હદ સુધી જુગારી હોય માણા? મને તો આજ ખબર પડી. ખબર નથી પડતી. પછી તો એ ભાભીનો શું વાક છે? હા દેણા બેઠા બેઠા કઈ રાખે છે માથે, પછી તેને ભાભી ના જ પાડે ને. હા પણ એને તે કાલ ઉઠીને છોકરા સૈયા થાય, આને થાય.
તો જમીન જાયદાદ છે ને બધું વધવું તો જોઈ ને વાહે. અને આમને જો લેણા ભર્યા કરે ને તો વાહે બધું વાય વાટલા થઈ જાય, પાયમાલ થઈ જાય હંધુય. એ કાંઈ છે ને એ હવે હું કરવું ને અત્યારે એ બધું મૂકો અને આ જીજ્ઞાબેન બિસાડા રડતા હતા. હવે અત્યારે હું કરવું ને હું વિચારવું ને એ જોવાનું છે અત્યારે. જોવાનું શું હોય, લેણું નહીં ભરે ને તો મને એવું જ લાગે છે એને ઘરેથી કાઢી મૂકશે અને મારે જ હાંસવવા જોહે. પણ આપણે જો લેણું બેણું તો આપણી પાસે પૈસા છે નહીં એટલા બધા તેનું લેણું ભરીએ ગઈ. પણ હા, એક વસ્તુ જરૂર કરી શકશું કે એના ઘરે જઈ અને એના ભાઈ અને ભાભીને સમજાવીએ કે આ છેલ્લી વખત લેણું ભરી ગયો, પછી જવાબદારી છે ને કુમારની હંધી આપણે જ લેવી પડશે. કારણ કે તો જ આ માણસ સુધરશે, નકર સુધરશે નહીં. કાંઈક તો હવે ભેગા મળીને કાંઈક નિર્ણય તો લેવો પડશે ને. આમનેમ તો હવે કેટલા વરસ હાલે, આમનેમ જો હાયલા રાખ્યું ને તેની પાસે હંધીએ મિલકત છે ને હંધીએ વહી જાય એ ખબર છે, અને ભેગી આપણી વહી જાય. વહી જ જાય ને. પણ તારી વાત તો સાચી છે. આ બેનને છે ને આમ દુઃખી તો જોઈ ન શકાય. લગ્ન કર્યા ને ત્યાર પછી કોઈ દી સુખનો રોટલો બેન એ ઘરમાં ખાધો નથી. કોને ખબર એના નસીબ કેવા લખ્યા છે. પણ કાંઈ વાંધો નહીં, હવે હું વાડીએ પછી જાય, પહેલાં મારે એની ઘરે જ આવવું જોઈએ, એની યાર વાત કરવા હાટું. ગોકુળ કાકા સારું બાંધજો, માભો પડી જાવ 5 ગામમાં. માભો હા 5 ગામમાં છે ને આમ મારો આમ વટ પડવો જોઈએ. 5 ગામે શું થાય 25? હા બસ ટૂંકું પડે છે. મારે છે ને તમારી જેવા માણાની જરૂર છે, સમજ્યા? ટૂંકું પડે છે, મોટું નથી. આજે પણ તમારે લઈ આવવાનું હોય, મને પૂછવાનું હોય. મેં તમને બધી છૂટી આપી છે, તમારે જે જોવે ને એ લઈ આવવાનું. આ કુંડલા ક્યાં આઘું છે, ત્યાંથી લઈ આવાય ને. રેડી? રેડી. સારું હાલો જાઓ તમે પાણી વાળવા આવે. હાલો વાળવા તો ઈ જ કરવાનું છે. હા પધારો. હું શું કહું છું, આજે જાવું છે સાંજી દાદાને ત્યાં. હાલો તૈયાર થઈ ગયા હોય તો આપણે નીકળીએ જ. આ કેટલા દિવસથી બીમાર છે, ખબર કાઢવાય નથી ગયા. આપણી ફરજમાં આવે એની ખબર કાઢવી. એટલે મેં છે ને ઓલા ગોકુળ કાકાને બોલાવ્યો છે ને, અમારી આંકડે વાળી દો ને, બહાર જવાનું છે ને એટલે બોલાવ્યો. ગોકુળ કાકા આવ્યા હતા, હા મંજૂર કરી ગયા. હા એ બધું કામ કરી નાખ્યું છે હવે. અને આ પાણી વાળવા જવાનું છે એ મંજૂર કરી દીધું. હા એને મને કહી દીધું ને, આ વાહિદા હોત ને કરી નાખે ને ભેંસ જે દોવા નથી ને એ બધી દોઈ જાય સાંજે એની રીતે, સમજ્યા બધું? કાંઈ વાંધો નહીં. હાલો એ રામ રામ ભાઈ. અલા રામ 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 રામ. બે બે વાય બે આવો 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 બે વાય. કેમ છે તબિયત પાણી હારા? બસ હારા મારા હો. તમારે જેવા સંબંધી હોય પછી કઈ થોડો અમને વાંધો હોય. બેન તમને? સારું છે. અહીંથી નીકળ્યો છો તો મેં કીધું વેવાય પાસે આંટો મારતો જાવ એમ. હા પણ સારું છું ને આવ્યા. બેનનું જ ઘર કહેવાય, ગમે ત્યારે આવી શકો. હા એ તો આવી શકી, પણ આજ આવવાનું થોડું ખાસ કારણ હતું એટલે આવવું પડ્યું. હા હા મારે જીજ્ઞાબેનનો ફોન આવ્યો હતો એની ભાભી ઉપર કે કાંઈક અમારા કુમારે દેણું કર્યું છે એવી વાત સાંભળી. ભાઈ હા એણે કીધું છે સમજ્યા, પણ એ ક્યાં સુધરે છે? અને આ કાંઈ થોડું આજકાલનું છે, આ તો એ પહેલેથી લેણું કરતો જ આવે છે ને એ જે કરવાનો છે મને ખબર જ છે. એ કાંઈ સુધારવાનું નથી તમારા બની. પણ એમ જુઓ, ગમે એમ તો તમારો ભાઈ છે હે. આ એનું આ ગામમાં છે ને નામ બદનામ થાય તો તમારું થાય. આ એનું આ છુપાવવા હાટું થઈને દેણું ભરી જો ને આ છેલ્લી વાર, આ પછી નહીં કરે કાંઈ. અને આમ સુરેન્દ્રભાઈ, આ રાજભાઈ એ પહેલી વાર નથી કર્યું. ભલે તમારા બનેવી રહ્યા, અમારા ઘરનો છોકરો જ છે, અમારે કાંઈ એનું ખોટું નથી કરવું. પણ વાતની એક વાત, રાજભાઈએ આ 4થી 5મી વાર આ વસ્તુ કરી છે. આગળ 2 વાર તો માફી અપાવી, 2 વાર રૂપિયા ભર્યા, અને 5મી વાર અને દર વખતે કસમો ખાશે અને હંધુઈ કરશે અને પછી શું થાય છે પાછું ઈનું ઈ. એટલે આ વખતે દેણું ભરવાનું તો નથી થતું. જો આ એમના મોટા ભાઈને મેં કહી જ દીધું છે કે આ દર વખતની વાત છે. આ દર વખતે એકની એક રામાયણ કરવી ને એ નથી પોસાતી. એ સુધારવાનું નામ નથી દેતા. મોટા ભાઈ પડખે છે, પછી હંધુઈ હું વેસી હાટીને અમે નવરા થઈ જઈએ, રોડ પર આવી જાય, ભિખારી બની જઈએ. અરે બેન આવું કાં બોલો છો તમે? આવા શબ્દ હું કામ વાપરો છો? વાપરવા નથી, પણ હૈયાવરણ કરાવે છે. અમારા દેરે કાંઈ ઓછું નથી અમને હેરાન કર્યા. આ દર વખતે એકની એક વાત ને આ વખત 20 લાખ રૂપિયા. આ 20 લાખ રૂપિયા કઈ રમત વાત છે? જાણે 20 રૂપિયા દેવાના એવી વાત કરી નાખે. આ જીજ્ઞાઈ રોજગારમાં ઝઘડા કરે છે, મોડા ચડાઈને ફરે. કા અત્યાર લગણ મોટા ભાઈએ રૂપિયા ભર્યા તો હારા લાગ્યા. એનો વરજુકાર રમી રમીને આવે અને પછી તમારી બેનનો જીબડો કઈ ઓછો નથી.
ગામનો જીબડો સલવેશ મારી સામે. વાત સાચી છે ભાઈ, પણ ધણી હેરાન થતો હોય તો ઘરવાળી તો બોલે જ ને. અમે નથી હેરાન થતા, હા અમે નથી હેરાન થતા, અને કારણ વગરના હેરાન થઈએ છીએ. અમારા ધણીએ તો દેણું નથી કર્યું, અંધાઈ રૂપિયા અમારે. આવો આવો, રામ રામ. રામ 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 અશોકભાઈ, કેમ છે? બસ સારું. આ તમારા પટેલ ને ખબર કાઢવા આવ્યા છો ને? હે? આવવું જ પડે ને, કામ જ એવું કર્યું છે. હવે આ રોગ છે ને એ લગ્ન પછી જ એને લાગ્યો છો. લગ્ન પહેલા આ રોગ નહોતો હતો. ના રે ના, પહેલા એ કાંઈ એવું કરતો નહીં, પણ હવે એમાં લગ્ન પછી એને લગ્ન પછી રોગ લાગ્યો એટલે તું કહેવા શું માંગે છે? હું એમ કહું છું, પેલા તો એટલો બધો જુગાર ન રમતા, પણ અત્યારે તો 20 લાખે પૂગી ગયા છે. હે? એટલો બધો ન રમતા, મતલબ પહેલેથી રમેશ છે એમ ને? ના ના, પહેલેથી કાંઈ નતા રમતા. આ હમણાંની આ લત લાગી છે, અને આ લત એવી લાગી છે ને કે અમને હંધાઈને ડુબાડીને જાય. અરે રોજ એકની એક વાત, રોજ એકની એક વાત. આ ઘરમાં ડખા થાય છે. અમને એક છોકરા આલ્યા છે ભગવાને, અમારે એનાય ભવિષ્ય વિશે વિચારવાનું હોય. કાંઈ તમારા બનેવી વિશે જ વિચારવાનું? એ અમારો દેર છે, એને અક્કલ નથી દોડતી કે મારો મોટો ભાઈ કેટલું કામ કરે છે. પણ પૈસા કરતા મોટી આબરૂ હોય બેન, તમે વિચાર તો કરો. આબરૂ જાય પછી હંધુઈ દઈ દઈને અમે રોડ પર આવી જાઉં એ નહીં દેખાતું? મહેન્દ્રભાઈ બસ બહુ થયું. અને તમને બહુ બનેવીનું ને બેનનું પેટમાં પડતું હોય તો મહેરબાની કરીને તમે રૂપિયા ભરી દો એટલે વાત થાય પૂરી. અને રોજ રોજ છે ને મને ડખા નથી પોસાતા. લેણું તમારો ભાઈ. આ તે ચા પાણી તો પીવડાવું, ધરમ છે આપણો. મહેમાનની આગતા સ્વાગતા કરી. જાઓ જેઠાણી, તમે જાઓ. સમજો આખા ગામમાં છે ને નકરી વાતું થાય છે. હું એ સમજાવું છું મુખી બાપાને કે ભાઈ તમારો છે, લેણું એને કર્યું છે, એમાં હું શું કામ ને લેણું ભરું? આ તમારે જ ભરવું પડે. તમારો ભાઈ છે, કાલ ઉઠીને ગામમાં જો આ કહે છે કે બધા વાતું કરે, આ તમારી હોત વાતું થાય. પણ કેટલી વાર મારે આમ જાતું પણ હું શું કહું છું મુખી બાપા, એક વખત ભરી જો પછી હું જવાબદારી લે પછી એની. મારે પાસે શું રે? અત્યારે હું ભરી દઉં માનો તો મારે 10 વીઘા જમીન વેચવી પડે, પછી મારી પાસે રે હું તે હું એનું પછી ભર્યા જ કરું. એટલે નહીં હો, અમારા પાસે આ ઘરમાં હોય ને ડખા થાય. એટલે હવે તો નહીં જ. એક વાર માફ કરવી, 2 વાર માફ કરવી, કઈ 17 વાર માફ ન કરવાના હોય. એ કઈ છે ને નાનો છોકરો નથી તેને વારે વારે હાલો જાતું કરવી. હવે નાનો છોકરો છે એ છે ને મોટો ઢગો છો. કાલ સવારે છોકરાની ઘરે છોકરા થાય તો શું કરશે? એ સમજવાનું હોય ને આવી રીતે પાઠ ભણાવશું ને તો જ એનામાં બુદ્ધિ આવશે. એટલે તમે છે ને એનું ઉપરાણું નહીં લઈને આવો. બેન અરે ભાઈ ઉભા રહેશો, આ બંધ કરી દો. હા આવો આવો કેમ ભાઈ. છો બેન? બસ મને સારું. તમે કેમ છો? ક્યારે આવ્યા? હમણાં તારા જેઠ જેઠાણી પાસે બેઠો છો અને મને સમાચાર મળ્યા, તારા ભાભી હંધી વાત કરી. આ તારી માથે છે ને બહુ મોટી આફત આવી ગઈ છે બેન. હા ભાઈ, હા તમને જે સમાચાર મળ્યા ને એ હંધાઈ સાચા છે. હા સાચું કહું ને તો હવે મને તો બીક લાગે છે કે હું થાય એમ. જો બેન, હું છે ને તને વધારે તો નથી કહેતો, પણ તારે ડરવાની કોઈ જરૂર નથી. પણ આ મારા બનેવીએ જે કાંઈ કર્યું છે ને એ સારું નથી કર્યું. કારણ કે થોડું ઘણું લેણું હોત ને તો તારા જેઠ જેઠાણી ભરવામાં છે ને કોઈ દી પાછી પાણી નથી કરી. કારણ કે પહેલી વાર તો આવું થયું નથી. આ 20 લાખ રૂપિયા બેન, તું જ વિચાર કર. હે 20 લાખ રૂપિયા કંઈ નાની રકમ તો નથી. આના માટે છે ને કમસે કમ 10 વીઘા તો જમીન વેચવી પડે જ્યારે 20 લાખ રૂપિયા આવે. હંધુય સમજુ છું ભાઈ કે આમાં વાંક મારા ધણીનો જ છે, પણ મારા જેઠ અને જેઠાણી પણ નથી સમજતા. હા મારા ધણી એટલે કે તમારા બનેવીએ હમ પણ ખાધા છે કે હવે એ સુગાર નહીં રમે, આ સહેલું દેણું માફ કરી દો. તો મારા જેઠાણીને સમજવું જોઈએ ને, જે હંધોય વ્યવહાર ભેગો છે, મઝિયારો ભેગો છે. હા શું કહું ને બેન, તો હું છે ને એટલે જ અહીંયા આવ્યો હતો નરેશભાઈને ને રીચાબેનને મળવા હાટું. પણ એકના બે નથી થતા. લેણું ભરવાની ચોખ્ખી ના પડે છે. એ કે પહેલી વાર હોય ને તો ભરી દઉં, આ 7મી 8મી વાર લેણું કર્યું છે તો કેટલીક વાર અમારે લેણા ભરવા. અમારે છોકરા છે એ કે કાંઈ વાહે વધશે નહીં તો અમે ખાવું હું. એની વાત એ સાચી છે ને, એની જગ્યાએ ખોટા તો નથી. ઓછામાં ઓછા 30 થી 35 લાખ રૂપિયા તેને ભરી દીધા છે. અને ગયા વખતે પણ તમારા બને એવી કીધું હતું કે હવે હું દેણું નહીં કરું, હવે આવું નહીં કરું. ભાઈ હા તમે અત્યારે સાચું નહીં માનો. હા હંધાઈ લોકો દેણાવાળા છે ને ઘેરે આવીને ધમકી આપી જાય છે કે રૂપિયા નહીં આપને તો અમે આ કરી નાખશું, તે કરી નાખશું. આ મને બીક લાગે છે કે એ લોકો હાસીન રાજને કંઈક કરી નાખશે તો એને હાસીન કંઈક થઈ જાય તો રૂપિયા હાટું. કાંઈ નહીં થાય બેન,
આ તારો ભાઈ છે ને હજી જીવે છે, અને આ તારો ભાઈ જ્યાં સુધી જીવે છે ને ત્યાં સુધી તારો કે મારા બનાવીનો કોઈ એક વાળ વાંકો નહીં કરી શકે. પણ 2-5 લાખ રૂપિયા સમજાવો હોય તો તમારી પાસેથી માગી પણ લઉં, પણ આ 20 લાખ રૂપિયા તો ભાઈ કોઈ ભરી ના હગે ને. હા, સર અમારા પોતાના જ નથી ભરતા, તો તમે તો મારા પિયર પક્ષના કહેવાઓ, તો તમે ક્યાંથી ભરી શકશો? રૂપિયા ભરવાની તો હું તને વસન નથી આપતો બેન, પણ આ તારો ભાઈ છું તે કાંડે રાખડી બાંધી છે એટલે તારી રક્ષા કરવાનું તો હું વસન આપું છું કે તને ને મારા બનાવીને જો કોઈ આંગળીએ સીંધીને તો એ આંગળી કાપી નાખતા મને વાર નહીં લાગે. કદાચ આ જ વસ્તુ મારા જેઠને જેઠાણી પણ સમજતા હોત. એક વખત એણે માફ કરી દીધું હોત તો તેનું હું જાતું હતું. મને તો એમ થાય છે મારા જેઠાણી તો હરખા મોઢે બોલાવતા પણ નથી, 2 મણા આવડા હાલે છે. શું કે વાકે એમાં આપણો જ સિક્કો ખોટો છે તો આપણે બીજાને શું કહેવા જાવું? આ બેન છે ને આ બધું નસીબના લેખા જોખા હોય. મને તો એને એમ હોતે ને કીધું, એને ઓલો ખેડૂ અશોક આવ્યો છો ને એ કે પહેલાં તો જુગાર નહોતા રમતા, આ લગ્ન પછી છે ને એને આવી લત પડી ગઈ. એટલે મેં કીધું તમારો કહેવાનો મતલબ શું થાય છે? કે મારી બેને આ ઘરમાં આવીને મારા બનાવીને બગાડ્યા છે. આ મેં કીધું આદત છે ને માણસની પહેલેથી જ હોય, પણ તમે અમારાથી છુપાવી છે. આ મારી બેન હારે તમારા ભાઈના લગ્ન થઈ જાય ને એટલે તમે બધું છુપાવીને રાખ્યું, કારણ કે તમારું મોભાદાર ઘર જો આવું બહાર પડી જાય તો એને દીકરી દે કોણ? એટલે બધું છુપાયું. હા, પહેલાં રમતા હતા તમારા બનાવીએ બધું મને સાચું કહી દીધું છે, પણ પહેલાં આટલું જરૂર ન થતું. પણ હમણાં શું થઈ ગયું છે ને કે એ જુગારમાં હારે જ છે. બાકી મને હંધી ખબર હતી, પણ મને એવું હતું કે આજ નહીં તો કાલે સુધરી જાય, એટલે હું એને કાંઈ કહેતી નહીં. પણ હવે તો એણે હદ પાર કરી નાખી છે. શું કે મને હવે વિશ્વાસ છે કે એ રમશે પણ નહીં હવે જુગાર. એ રમે કે ન રમે બેન એની તો મને ખબર નથી, પણ છે ને તારે મારી બેન ચિંતા કરવાની કોઈ જરૂર નથી. જો તારો ભાઈ હજી જીવે છે તો થોડુંક વાંક આપણો હોય ને બેન તો ત્યારે થોડુંક બોલવામાં ધ્યાન રાખજો હો. બાકી જ્યારે જરૂર પડે ને ભાઈને યાદ કરજે, ઊભો જ છે તારો ભાઈ તારી હારે. હા, જય માતા. હારું ને? પેલા જેના લીધા છે એને પૈસા આપી દો, પછી હાથ ઊંચા કરજો. કા? એને પાસે નહીં લીધા હોય એટલે હાથ ઊંચા કરે છે. હા હા, આપણે છે ને નાના નાના હાથ મારતા જ નથી, મોટા જ હાથ મારી આપણે. અને આમ આ 20 લાખનું લેણું કર્યું તો આમ મહારાજાને જેમ બેઠા છો હે? હવે આ દેણાવાળા ક્યાં મારી નાખવાના છે આપણને? આપણે કોઈથી બીવાનું આપણે કાંઈ ફેર ન પડે. એવું તો થયા કરે. આ જુગારની રમત છે, હાર જીત થયા કરે. આમ 20 લાખ હારી જાય કાલ પાછા 40 લાખ જીતી હોત જાય એવું આપણે. એમ બાકી આમ જો ઝૂકવાનું તો નહીં, જો એમાં કાંઈ ન ઘટે. પણ આમ જુગારમાં ઝૂકી ગયા એનું શું કરવું? એ તો 3 પાનાની રમત છે. કુલાય તને ક્યારેક હારી જાય. આમ જો હું મહારાજન જેમ બેઠો અને તારી મારી હેસિયત કેટલી છે ખબર છે? મારો પગ કેમ છે, તારો પગ કેમ છે, અને બીજું આમ જો અમારું ચપ્પલ ક્યાં છે તારા મોઢા સામે. સંપલ ભલે મોઢા સામું હોય પણ મગજ જોવો. હું કોઈ દી જુગાર નથી રમતો. તમે ગામમાં પ્રખ્યાત થઈ ગયા છો જુગારી. અને મારું છે ને પેલા સાંભળ મારું નામ મહેનતમાં આવે છે કે મહેનતુ માણસ છે. આ ગમે એ શેરીમાં જઈને પૂછવાનું છું. તું આખું વર્ષ ખેતરમાં બરડા કે ત્યારે 1 લાખ 2 લાખ કમા. અહીંયા તો છે ને 5 મિનિટમાં 3 લાખ 5 લાખ ક્યારે જીતી જાય કે નક્કી જ નહીં. એ બધી વાત હાજી. હું તમારો ખેડૂત છું એટલે કે આમ નોકર જ કહેવાય. પણ હું કહું આમ જો પેલા સલાહ દેવા આવ્યો હોય ને તો સલાહ કઈ નથી જોતી. સલાહ નહીં, બસ તો બોલ. તમને હાચી વાત કરવા આવ્યો છું. હા એ જ છે. આપણા દોસ્તારો બધા મારે હારે રમવા વાળા બધા એવા રમવા જ જાતા લાગે. ના એ અત્યારે જાય છે કંઈક લાપસીનું હોય ને માનતા છે ને તે માનતા કરવા જાય. હા પણ હું કહેતો હતો તું? તો ઈ નહોતા. હું એમ કહેતો હતો એ શિબલા પેલા આંખ વરખી કે આ માંદરા જેવો લાગે તને ખબર છે? આંખું તારી ક્યાં બાબડી ગઈ? તું તો એલા ઉજાગરા કરતો નથી, રાત દી જુગાર તો હું રમું, તો તારી કેમ આંખું બાબડી ગઈ? અમારી આંખું તો આમ જો તમારે બળેતરામાં આવી આખું થઈ ગઈ. હા બળેતરા આપણે બળેતરા કરતા જ ન.
આપણે તો એક જ ભૂસુલ, ઝુકેંગા નહીં. તો હવે તમે શું વિચાર કર્યો છે? વિચારું કરવાનું છે. લેણું જોયું મોટા ભાઈ ભરી દેવાના છે ને બીજું શું હોય એમાં લાંબુ કરવાનું. પાછું બોલો તો આનું, આ પાછું બોલો તો આમ એક બે શબ્દો મને સંભળાણા નથી. તારે મગજ છે સંભળાય. શું કીધું? હા, મારે 20 લાખનું લેણું શું છે. હા હા એ મારા મોટા ભાઈ ભરી દે, પાછો હું જીતી એટલે 40 લાખ એને આપી દે એટલે વાર્તા પૂરી થાય. હવે એ ભરવાના નથી. તમને શું લાગે છે એ આ લેણું ભરશે? કોણ? હા શેઠ. હા તો એ તો ભરી જ દે ને. નહીં ભરે, કોઈ કહેતા નહીં તો કહું. કેમ? હું નહીં કહું, બોલ. મને તો એને એમ કીધું કે અત્યારે ભરી દે કરું છું, પણ એ કે મારે ભરવાનું થતા નથી. મેં એને કેટલું સમજાવ્યું કે તમારો નાનો ભાઈ છે, કાંક કરી બેસે ને તો હેરાન થઈ જાઓ. હું વાત કરીશ, મારે ના પડી એમ. તો એને મને શું કીધું ખબર? અરે એ કે રસ્તે હાઈવે. બસ હાઈવે. બસ નહીં, એ કે રસ્તે છે ને રઝળ તો કરી દઉં, ઘરની બહાર કાઢી મૂકશે. ખોટું નથી બોલતો ને? કોના હામ ખાવ બોલો? ગામમાંથી તમે કયો ને એના હામ ખાવ. કોઈના હામ નથી ખાવ, મને ભરોસો છે, બોલ. એ એમ કહેતા હતા કે હા આમ થોડું હોય, અત્યાર સુધી લેણું ભર્યું છે, હવે હું ભરવાનો નથી. અને હું શું કહું, ઓલા અનિલભાઈ પાસેથી 50,000 રૂપિયા લીધા છે ને એ પેલા એને પુગાડી દીજો. સમજો, એ બિચારો નાનો માણસ છે. હા ભાઈ, આપી દે અનિલ જાને પૈસા લઈને, કે વયો નહીં જાવ કઈ. પણ હવે આ તમારા બાપાનું શું કરવાનું છે? એમ કોણ મારા બાપા? મારા બાપા કોણની વાત કરીશું? મારા બાપા સોધામ વહી ગયા. તારે મગજ વહી ગયો લાગે. મારા મોટા ભાઈની વાત કરીશું તું, મારા બાપા નથી કરતો. એમ નથી કહેતો તો કે આવી રીતે નામ દુબાડવાનું. જીવતા હોય કે મરી ગયા હોય, નામ તો યાદ હોય ને બધાને ગામમાં. નામ તો યાદ હોય ને. મારા બાપાનું નામ છે ધીરુભાઈ, ધીરુભાઈ. અને એનું નામ ડૂબાડવાનું નથી. એનું નામ ધીરુભાઈ, પણ તમારું નામ ફાસ્ટ રાખવાની જરૂર હતી. ફાસ્ટ. એ ધીરુ, આ ફાસ્ટ. એટલે હું શું કહું, તમે જે હવે આ ધંધા કરો એ બંધ કરી દો, અને તમારા ભાઈ છે ને લેણું નથી ભરવાના. એટલે છે ને જરીક ધ્યાન રાખજો, અને કઈ અવળા વિચાર આવે ને તો મારી પાસે આવી જાય. હા, શું કહેશો મારા ભાઈ લેણું ભરો? એવું કીધું મારા ભાઈ? માના માર માં તો નથી, પણ તોય હમ ખાઉં છું. અચ્છા, એટલે મારા મોટા ભાઈ લેણું ભરવાના નથી એમ ને? હા, મને રસ્તે રઝળતો કરી દેવાના છે એમ. કાંઈ વાંધો નહીં, હું જોઈશું. આ મિલકતમાં મારો ભાગ લાગે છે, અને મારો ભાઈ લેણું ન ભરે, જાણે મેં 2-3 કરોડ રૂપિયા વાપરીને એવી વાત કરે છે. જો હું મારા મોટા ભાઈની હું હાલત કરું છું, મારું લેણું નથી ભરવાનું, એના ભાઈને રસ્તે રઝળતો કરી દેવો છે એમ ને? ઝઘડો થાય ને એવું કઈ નહીં કરતા હો, પ્રેમથી વાત કરજો. હવે એ મારે શું કરવું ને મને હરવું આવે છે, તારે સલાહ દેવાની જરૂર નથી. સટક જા, હું જાઉં છું. નીકળો. ભગવાન, આ પાણકા છે ને હરખા ગોઠવી રાખજો. આ થોડુંક બે હવામાં તકલીફ પડે છે. મારો મોટો ભાઈ મારું લેણું ભરવાનું નથી, મારી એ માટે હારો થાય એમ? કાંઈ વાંધો નહીં. મારો મોટો ભાઈ લેણું નહીં ભરે તો આખું ગામ જાણે છે કે જ્યારે હું ઓકાત ઉપર આવી જાઉં ને ત્યારે આખા ગામને ખબર છે કે આ રાસ ઝૂકતો નથી. હું અહીંયા ઉભા, હું તો અહીં ઘરમાં રાહ જોઉં છું કે આવે 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 ને તમે અહીંયા ઉભા. તમને કહું હું વિચાર કરો છો? બોલ લે. કેટલું બોલી ગઈ હું તો. મને ખબર નથી તું આવીને ઊભી. હું અહીંયા ઘરમાં રાહ જોઉં અને તમે અહીંયા ઉભા. ઊંડા વિચારોમાં ખોવાઈ ગયો છો ને એટલે કઈ ધ્યાન ન રહ્યું. તું આવી નહીં. આમ બોલ બોલ. મને ખબર છે તમે આ છે ને બેનના વિચાર કરો છો, મને હંધીએ ખબર છે, પણ આ છે ને વિચાર કરે કાંઈ ફેરું નહીં થાય. હા છે ને મને લાગે છે કે આ ઈ લોકો તો જો દેણું ભરવાના નથી, જે કરવાનું છે ને એ આપણે જ વિચારવાનું છે. હવે સાચું એ જ વિચારતો હતો. આ વિચારવાનું છે ને કારણ એ જ હતું, આ એના ભાઈ અને એની ભાભીએ તો ચોખ્ખું દેણું ભરવાની ના પાડી દીધી, એટલે આપણે જ કંઈક કરવું પડશે ને. આનો બીજો કોઈ ઉપાય નથી. આપણે દીકરી દીધી છે તો આપણે ક્યાં જાય કયો? આપણે તો દીકરીનો વિચાર કરવો પડે ને. સાચું કહું ને તો હું બેન પાસે ગયો હતો ને એના ઘરે, એના આહોડા મારાથી જોવાના નહીં, અને આમ આપણું કળોયું દુઃખી થાય ને. પણ એને અત્યારે હારે લેતું હોય ને અહીંયા બેનને. અરે એને હારે લાવીને શું કરીશું? અહીંયા દુઃખી થવાની છે ને. અહીંયા ક્યાંથી થોડીક આપણે એને વાતું ચીતું કરીએ ને આપણે તો થોડુંક એનું મન હળવું થાય, બીજું કાંઈ નહીં. ભલે ને અહીંયા 3-4 દિવસ રોકાય. એમ તો હું એને હિંમત આપીને આવ્યો છું. હિંમત હારે એવી બેન તો નથી, પણ આમ જો
કળો એની આતડી દુભાઈને મારાથી ન જોવાય. બિચારી એટલી નિમાણી થઈને ઊભી હતી ને તેની વાત ન પૂછ. તો હું કરશો? હું વિચાર તમારા મનમાં કઈ વિચાર આવે છે એવો? મારા મનમાં તો એક વિચાર આવે છે, પણ એમાં છે ને મારે તારી મંજૂરીની જરૂર છે. જો અરે તું હા ભગવાન, એમાં મારી મંજૂરી હું લેવાની હોય? હા, બેનનું દુઃખ હળવું થતું હોય તો હું તો એમાં રાજી જોઉં ને. મને ખબર છે જલ્પા કે હું જે ફેંસલો લઈશ ને એમાં તું કોઈ દિવસ મારી હામી નહીં બોલે, પણ મારો તો હક છે ને તને પૂછવાનો. હે હા હાલો, હક છે ને. હવે વાત કયો, હાલો ફટ. હા, તો જો મને વિચાર એવો કરું છું કે આ બેનનું દેણું તો એના ભાઈ ને ભાભી ભરવાના નથી. હે તો તારા થોડા ઘણા ઘરેણા છે એ વેચી નાખીએ અને આપણી વાડી છે ને એ દોઢ વરસ માટું ગીરવી મૂકીને રૂપિયા લઈ લઈ. તો જો તું રાજી હોય તો જો, આપણે કોઈ જોર જબરદસ્તી નથી. આ તો બેન દુખી છે ને એટલે મેં તને કીધું. અરે ભગવાન, એમાં હું વાંધો હે? હા, મારા જેટલા ઘરેણા પડ્યા ને એ હંધાય વેચી નાખી, એમાં કોઈ વાંધો નહીં. બસ સાચું કહું ને તો હું તો જાણતો જ તો કે તું છે ને મારી વાતને કોઈ દિવસ ટાળીશ નહીં. ઘડીક વાર બી ગયા હતા ને. હા, પણ મને વિશ્વાસ હતો તારી ઉપર. તું મારી સાથે છે ને તો મારે કોઈ વાતથી ડરવાની જરૂર નથી. પણ બસ હવે છે ને હું આપણી બેનના દુઃખ છે ને ભાંગી શકીશ. મને એ વાતનો ગર્વ છે. કાંઈ વાંધો નહીં, વાડી છે ને ગીરવે રાખી દ્યો અને છે ને આપણે ભાગ્યા રાખી લ્યો. સમજાણું? અને છે ને હા, વાડી ઓછી આવતી, હવે વધુ આવતી જઈશ. હમણાં 2 વરમાં 3 વર આપણે ધ્યાન દેવું ને તો હવ હારાવાના થઈ જાય. હા, તે હાસી. પણ આમ ખરા અર્થમાં કહું ને તો હું બહુ નસીબદાર છું. બસ બસ, ખોટા વખાણ કરો માં. અત્યારે આપણે જે આ ઉપાધિ માથે આવી છે ને એને આઘી મોકલી દેવાની છે. હા, પણ જો નસીબદાર જ કહેવાય ને. આ જીતો જાગતો દાખલો સામે છે. આ બેનની જેઠ જેઠાણીએ તો જો હાથ ઊંચા કરી લીધા, અને તું જો એને હાથ ઊંચા કર્યા ને એમાં એ ખોટા નથી. બરાબર, આપણે એને કાંઈ ન કહી શકીએ. એની જગ્યાએ એ સાચા જ છે. વાત તો સાચી છે, સાચા જ છે ને. પણ ભૂલ છે તો ભૂલને સુધારવાનો મોકો આપણને મળ્યો છે. અને બેન દુઃખી છે, તેના દુઃખના દિવસો ભાંગવા એ આપણો અધિકાર છે ને. સારું, કાંઈ વાંધો નહીં. હવે આ બધું વિચારવાથી છે ને ખોટું મગજ ખરાબ થાય વધારે. એના કરતા હાલો અંદર. હા, મારા પૈસા કેદી દેવાના છે? મારે બેનના લગ્ન આવે છે. એટલે ભાઈ પૈસા આપી દે દરબાર તમારા. હું તમે પૈસાની વાહે પીડ્યા છો? લઈને ભાગી જ નથી ગયો. ગામમાં જ રહું છું ને, જ્યાં આપી દે પૈસા. ખબર છે તમારે લગ્ન આવે છે માથે. ભાઈ જો મારી વાત સાંભળો, આ છે ને થોડોક વખત ખમી જાઓ. હા, 15-20 દી ખમી જાવ ને એટલે વહીવટ પાડી દઉં તમારો. બરાબર? અને છે ને આમ ગામ વસાળ ઉઘરાણી ન કરતા, સારું ન લાગ્યો. સારું, તમને તમારા પૈસા મળી જાઓ. તમે તારી જાઓ. અરે પૈસા ગામ વસાળ ઉઘરાણી કરે, શરમાતા નહીં હોય? ભાગી જવા નથી પૈસા લઈને આપણે. ખબર જ નથી પડતી કોઈને. પૈસા જ માગવા બધાને, જાણે વૈયા જવાના હોય એમ. હું રાત બપોર શકું કાંઈ નહીં ભાઈ. ઓલો એક હતો ને આપણે આવ્યો હતો, થોડાક એના 10,000 બાકી છે ને તે લેવા. એ ઉઘરાણી કરતો. મેં કહી દઉં ભાઈ હમણાં ખાઈ ને હું કામ ખોટો હેરાન કરીશું. થોડા દિવસ જવા દે, પછી 10,000 નહીં 10 લાખ વાળા હોતે આવશે. પછી થોડા દિવસ જવા દે, 15 લાખ વાળા હોતે આવશે. એ વધવાના જ છે. તો પણ મોટા ભાઈ આપણે પૈસા ભરી દઈએ ને એટલે કોઈ આવે જ નહીં ને. તમે ભરી દો ને પૈસા એટલે વાત પૂરી થાય. હવે આમ જો, હવે તમે નક્કી કર્યું છે કે હું જુગાર બુગાર રમવાનો છું નહીં, એટલે હવે તમારે દેણું થવાની ચિંતા છે. છેલ્લી વાર છે ખાલી. એક ભૂલ થઈ ગઈ છે તો હવે એક ભૂલ નહીં 2 ભૂલ થઈ ગઈ હોય ને તોય હું તને માફ કરી દઉં. અરે 2 નહીં 3 થઈ ગઈ હોય ને તોય માફ કરી દઉં. પણ આ 3 નહીં, હું તો કહું 30 ભૂલ થઈ હશે આવી તારી. ભૂલ ઉપર ભૂલ, ભૂલ ઉપર ભૂલ. અને દર વખતે તારો આ એકનો એક શબ્દ હોય, હવે હું લેણું નહીં કરું, હવે હું જુગાર નહીં રમું, હવે હું ક્યારેય એવા ધંધા નહીં કરું કે જે તમારે નીચા જવા જેવું થાય. અને હું બસ તમે કયો એ ધંધો કરી અને કાંઈ નહીં કરું તો ઘરે બેસી બાકી 1 રૂપિયો ડૂબાડી નહીં. આવી દર વખતે તું વાત કરીશું. મોટા ભાઈ આ છેલ્લી વાર કીધું, બસ હવે પાકું. હવે તમે કયો ને આમ ખાઓ. તમારે મારે ઘરવાળાને આમ ખાધા એટલે હવે હું નહીં રમું. એમ? હા હા, પાકું. તો હું કહું એમ કર તું. બોલો. હું એક કામ કર, આ લેણા ભાઈબંધ છે મારો. આવાજ ભાઈબંધ રાખ્યા છે સમજ્યા? મારો માણસ છે, અમે હારે રમવા વાળા બધા. હા, એટલે જ કહું છું આવાજ રાખ્યા છે. એટલે હું એક કામ કહું, એટલે હું કહું છું એક કામ કર, તું આ ઘર છોડીને ઉયો જા તારા ઘરના લઈને. એટલે હું આવા તને આવા જુગાર રમવાળા ન મળે
અને ગામ છોડીને તું વયો જા ને એટલે કોઈ લેણીયાથી આવે નહીં તારી પાસે. એટલે કામ મોટા ભાઈ તમે મને ગામ છોડીને જવાનું કીધું. હું ગામ છોડીને ક્યાં હું કામ વ્યો જાઉં? હું આ ગામમાં રહું છું. આ ગામ મારું ઘર, અહીંયા મારે મકાન છે, આપણે જમીન છે, તો હું શું કામ ગામ છોડીને જાઉં? અત્યારે લેણાવાળા આવશે તો જવાબ કોણ દે હે? હવે તમે આપણે લેણું ભરી દેવાનું, પછી કોણ લેણાવાળા આવવાના છે? હે લેણું ભરવાનું નથી થતું આ વખતે લેણું 1 રૂપિયો ભરવાનું થતું નથી. એટલે જ હું કહું છું તું આ ગામ છોડીને વયો જા. એટલે આયા કોઈક આવશે ને તો હું એને કહી દે ભાઈ મને કાંઈ ખબર નથી ક્યાં ગયો એ, એટલે વાત પૂરી થાય. વાત એમ પૂરી ન થાય મોટા ભાઈ. હું આ ગામ એટલે ગાંચે જવાનું નથી. કામ કરો તમે, આ તમારે તો લેણું ભરવું ન હોય તો આપણે આ મિલકતના ભાગ પાડી દો. મારા ભાગની જમીન ને બધું મને આપી દો, એટલે હું વેચીને લેણું ભરી દઉં. હા પછી હાલ તને તારા ભાગની મિલકત આપી દીધી હોય મેં લે, બરાબર, પછી તું શું કરી લેણું ભરી દે. હા તે આપણે મિલકત વધારે છે હો, 1 કરોડની મિલકત છે તો 80 લાખનું તારે શું કરવાનું છે પછી? તમે શું કહો છો કે કરોડ રૂપિયાની મિલકત છે ને એમાં 20 લાખ ને 80 લાખનું શું કરી? એ મારે જોવાનું, મારે 80 લાખનું શું કરવું? હે તારે નહીં મારે જોવાનું છે, કારણ કે આ મિલકત છે ને બધી મારી છે, સમજા? આમાં તારો કોઈ હક નથી, સમજી લેજે તું. કેમ મારો હક નથી? એટલે મોટા ભાઈ તમે કેવી વાત કરો છો? હે આમાં છે ને તારે 1 રૂપિયો તને દેવાનો થતો નથી. હું કામ તમે એકલા કમાઈને ભેગું કર્યું છે બધું? અરે એકલા જ કર્યું છે ને અહીંયા, તે શું કામ કર્યું છે? હા એક છે, તું કઈક ધંધો તે કર્યો જ ને તે, અને એમાં હારી ગયો જ ને તો હું દાંત કરતા કરતા ભલે મારે મારા ભાગનું હોત તને દઈ દેવું પડે એ હું તને આપી દઈશ, પણ તું આ જુગાર રમ્યો છે ને એટલે તને દેવાનું થતું નથી. નકર ભલે મારી જ મિલકત છે, મેં જ કમાયેલી છે આ બધી, છતાંય હું તને ભાગ આપવાનો હતો, પણ હવે નથી દેવો મારે. અચ્છા, એટલે કે હવે તમે મારા કપરા દિવસો આવ્યા એટલે તમે મારો સાથ છોડી દેવો એમ ને? હે આ તમે તમારું રૂપ બતાવી દીધું, તમને મિલકત વાલી ભાઈ વાલો નથી. કપરા દિવસો તારે આવ્યા નથી, ત્યાં છે ને કપરા દિવસોને આમંત્રણ લખ્યું છે, સમજા? કે મારા જીવનમાં તમે બધા આવો, હું બહુ દુઃખી થાવ એવું તમે બધા કરો, એમ કપરા દિવસો તું લાવ્યો છો, તું તારી રીતે લાવ્યો છો, આવ્યા નથી. અરે જો ભાઈ, ભૂલ છે ને માણસથી થાય કે જનાવરથી ન થાય, અને હું માણસ છું, મારાથી ભૂલ થઈ ગઈ છે, પણ કાંઈ વાંધો નહીં. હા ખરા સમયે તમે તમારું રૂપ બતાવી દીધું છે. હવે મને ખબર પડી ગઈ કે આ દુનિયામાં કોઈનું નથી, લોહીનો નથી, બધી ખબર પડી ગઈ. હા તો માણસો જગતમાં છે ને પારકા પોતાના થાય, પણ અહીંયા તો પોતાના પારકા થઈ ગયા છે. હા તારે જે બોલવું એ બોલ તમ તારે, હું કાંઈ પીગળવાનો નથી, કારણ કે હું પીગળીને તૂટી ગયો છું, સમજા? હાવ હવે મારી પાસે કાંઈ રહ્યું નથી. જ્યારે હોય ત્યારે બસ જુગાર રમો, કંઈક ધંધો કરીને એની કરતા તું કે તને કામ કરાવી દે. હાલ તું કે દુકાનમાં તને કંઈક શેર, મારે કાંઈ તમારી સલાહ જોતી નથી, પણ આ મિલકત તમે મને કેમ નથી દેતા ને હું જોઈ લઉં છું. ભલે અત્યારે તમે તમારું રૂપ બતાવ્યું, પણ હવે જો હું મારું રૂપ બતાવું. આખું ગામ જાણે છે કે વાત જ્યારે છે ને રાજ ઉપર આવે છે ને ત્યારે રાજ છે ને કોઈ સામે ઝૂકતો નથી. આ યાદ રાખજો. બસ આવું જ આવડે છે, બીજું કોઈ સારું આવડતું નથી કઈ. હાલ જલપા બેહો. પાણી પીવું છે? સરસ લાગી હતી ને મેં બેને પાણી ને ઠંડુ બે પાઈને લાવ્યો. ઠીક, એ સારું કર્યું. આ તડકા પડે છે ને તે ઠંડુ પાયું તે સારું કર્યું. હા જો કુમાર, આ છે ને તમારું જ ઘર સમજજો, એમ ન માનતા કે તમારા હાળાનું ઘર છે. હો આ એટલે જ હું તમને અહીંયા લાવ્યો છું. આ જે કાંઈ છું ને હંધુય ભૂલી જાય. જુઓ મહેન્દ્રભાઈ, હું તમને હું કહું કાંઈ સમજાતું નથી. આ શું કહું ને તો હટાન લગી મેં ક્યારેય તમારી બેનના હમ નહોતા ખાધા, પણ મેં હમ ખાધા પછી હું જુગાર નથી રમ્યો, અને હવે મેં નક્કી કર્યું છે કે હું આજ પછી હવે જુગાર ક્યારેય નહીં રમું, અને મહેનત કરીને અમારું પેટ ભરી. આ જે ભૂલ મારાથી થઈ છે ને એ ભૂલનો હવે મારે પશ્ચાતાપ કરવો છે. જો જમાઈ, હા તમારે છે ને ખાલી જુગારની જ લત નથી છોડવાની. હા તમે જે ટૂંકામાં રૂપિયા કમાવાનું વિચારો છો ને એ વિચાર બંધ કરવાના છે. જો આ ટૂંકામાં રૂપિયા કમાવા જાય ને તો આપણે ખુદ જ બરબાદ થઈ જાય. અને તમારે છે ને મહેનત કરવાની છે. મહેનત કરો ને એનું ફળ આપણને મળે ને એ ક્યાંય પાછું ન જાય. જો કુમાર, આ જલપા જે કહે છે ને એકદમ સાચું છે. આ અત્યારના યુવાનોના મગજમાં છે ને એક જ વાત ફિટ થઈ ગઈ છે કે રૂપિયા કમાઈને તો ટૂંકા રસ્તે, પણ ટૂંકા રસ્તે રૂપિયા કમાવા જાય ને તો એ છે ને બરબાદ જ થાય, અને એના વાહે કોણ થાય? એના ઘરવાળા.
સાચી વાત છે તમારી. અમારા મગજમાં જલ્દી રૂપિયાવાળો થવાના ભરખા જાગ્યા હતા, એટલે જ મેં આ ટૂંકો રસ્તો અપનાવ્યો અને હું જુગારની લતે ચડી ગયો. સાચું કહું ને તો પેલી કહેવત છે ને કે જેવા ભાઈબંધો હોય ને એવી તમારી મથરાવટી થઈ જાય. આ બધા મારા ભાઈબંધો જેવા મને મળ્યા ને તે મને સીધા રસ્તે હાલવા જ ન દીધો, ટૂંકા રસ્તે રૂપિયા કમાવાની લાલચમાં ભેળવી દીધો. આજ મેં નક્કી કરી લીધું છે કે હવે પછી મારા જીવનમાં હું કોઈ ટૂંકા રસ્તે પૈસા કમાવાનું કે કોઈ એવા ખરાબ ભાઈબંધ વારે રહેવાનું જ નથી. બધું બંધ કરી દેવાનું છે. એ તો સારું, તમારામાં જો આટલી સમજણ શક્તિ આવી જાય ને તો મને એમ થાય છે કે આ મોટા ભાઈ આપણા પોતાના થઈને એને કાંઈ અસર ના થાય. ભાભીએ છે ને કીધું એમ કર્યું અને આપણને ઘર બારા કાઢી મૂક્યા. એને જરાય એમ નહીં થયું હોય કે મારો નાનો ભાઈ છે એ મુસીબતના સમયમાં છે, એને હંધાઈ લોકો ધમકી આપવા આવે છે, ના કહેવાના શબ્દ કેવા આવે છે, તો અત્યારે એની મદદ કરું, એને ઘર બારો ન કાઢી મૂકું. બેન આમાં તારા જેઠ અને જેઠાણીનો શું વાંક છે? એનો જ વાંક છે. એને મને જ્યાં તરછોડ્યો છે ને એને તો હું કરીને દેખાડી અને એનો બદલો લઈને જ રહી. જુઓ તમે. જુઓ, હા જમાઈ, એવો વિચાર છે ને આપણે મગજમાં ન કરાય. એ તમારે છે ને મહેનત કરવા માંડાય. પછી મહેનત કરો ને એટલે મોટા ભાઈને બતાવી દેવાય મહેનત કરીને. જો પછી સામેથી બોલાવે છે કે નહીં મોટા ભાઈ, હા આપણે ખરાબ વિચાર નહીં કરવાના. એ હંધુય થયું હોય ને એને ભૂલી જવાનું. આ યાદ રાખીને છે ને ખોટા વેર ઝેર બંધાય. હા, મોટા ભાઈ કદાચ સામેથી આવી છે ને એ મને ખબર છે કે આ મોટા ભાભી એને ક્યારેય નહીં આવવા દે, કારણ કે એને તેનો દીકરાનું ભવિષ્ય બનાવવાનું જ દેખાય છે. આ રૂપિયો ઘરમાં બગડી નથી સારો લાગતો. જો બેન, ઈ ગમે એમ તો છે ને એ આપણા હે. ભલે ને આ થોડા ઘણા ઝઘડા થતા હોય પણ છેલ્લે છે ને આપણા જ કામ આવે. ભાભી કામ નથી આવ્યા, આ ઘર બારા કાઢી મૂક્યા છે. તો એ અમને એના સમજતા હોત ને તો એને અમારી મદદ કરી હોત, અમારો સહારો બન્યા હોત. બેન તું પણ સમજવાની ભાઈ, કોશિશ તો કર. આ રીતે અમારે યાર એને વર્તન ના કર્યું હોય. પણ એમાં એનોય વાંક નથી હે, એમાં એનોય વાંક નથી. હા જમાઈને થોડીક એવી આદત હતી એટલે પછી સ્વાભાવિક છે. કોઈ પણ વાંધો તો ઉઠાવીને દેરિયા જેઠિયા હે. ભાભી, હા તમારા જમાએ મારા હમ ખાધા અને એ લોકોને હંધાઈને ખબર છે કે મારા હમ કોઈ દી ખોટા ન ખાય, તો પછી એકવાર એની પર ભરોસો કરી લેવામાં હું વાંધો જો હતો? બેન, હા આ કળિયુગ છે હે. હા દારૂડિયો દારૂ પીતો હોય ને મૂકી દે ને તો એ ગામના લોકોને ભરોસો ન આવે કે એને દારૂ મૂકી દીધો. આપણે છે ને કરી બતાવવું પડે પેલા. હા, આમ તો જલ્પાબેનની વાત સાચી છે. હા, બાધી બોલીને બાજી બગાડવી એની કરતાં આપણે છે ને મહેનત કરી અને આપણું સામ્રાજ્ય ઊભું કરી અને ભાઈ ભાભીને બતાવશું. તો પછી તમે આટલા સમજદાર છો તો તમારા ભાઈ ભાભીને એમાં કઈ ભૂલ જ નથી. તમે એક બે ભૂલ કરી હોય ને તો એ કદાચ માફ કરે, પણ તમે 7-8 વાર આવી ભૂલ કરો અને આ વખતે આ ભૂલ તમારી જે છે ને એ માફીને લાયક છે. તમે ખુદ સમજો, આ 20 લાખ રૂપિયા એટલે કઈ નાની રકમ તો ન કહેવાય કુમાર. આ તમને ઘરની બહાર કાઢી મૂક્યા પણ એ છે ને તમારો તિરસ્કાર કરીને તમને નથી કાઢી મૂક્યા. તમે એવું વિચારો, તમને એક સબક શીખવાડવા માટે એને ઘરની બહાર કાઢ્યા હોય. સાચી વાત છે તમારી. હવે છે ને સાચું કહું ને તો ગઈ વખતે તો તમારી બેન ઉપર મેં હાથ મૂક્યો ત્યારે મનથી નહોતો મૂક્યો. આ વખતે તમારી બેનના હમ ખાઈને કહું છું કે આજ પછી હું હવે ક્યારેય જુગાર નહીં રમું અને ક્યારેય હવળા માર્ગે જઈશ ને એને મહેનત કરીને જ તે મારું સામ્રાજ્ય ઊભું કરીશ. તો પછી બસ ગાંઠ બાંધી લો કે આજ પછી તમે જે કીધું ને એ રસ્તા ઉપર હાલવાનો ઉપરવાળો તમને છે ને હિંમત આપે. અને આમ જો આમે કહેવત છે ને કે જાગ્યા જ્યાંથી સવારે અને રહી વાત તમારા દેણાની કુમાર, તો આ તમારું દેણું છે ને તમે હંધુય ભરી દીધું છે. તમારે મૂંઝાવાની જરાય જરૂર નથી. તમારા આંગણે કે તમને કોઈ આંગળી સીંધીને નહીં જાય. મહેન્દ્રભાઈ, તમે આ શું બોલો છો? હા મારું દેણું તમે સુખ તે કરી દીધું? હા, ઓ મહેન્દ્રભાઈ, કારણ કે મારી બેન દુઃખી થાય ને એની આંખમાં આહોડું આવે ને એ હું ન જોઈ શકું. જુઓ મહેન્દ્રભાઈ, હા તમે મારા ચૂકવેલા રૂપિયા છે ને હું મહેનત કરીને તમારી પાય ચૂકવી દઈશ. જુઓ, જે હવે મેં ભૂલ કરી છે ને જીવનમાં બીજી વાર ક્યારેય નહીં થાય અને આ તમારો ઉપકાર હું જીવનભર નહીં ભૂલું. અરે એક ભાઈ છે ને બેન ઉપર કોઈ દી ઉપકાર નથી કરતો, એની ફરજ નિભાવે છે. આ બેન તું જ સમજાવી નહીં મારા બનાવીને. અને આમ જો આમ છે ને મન નાનું ન કરવાનું હોય. આવા દિવસો તો છે ને અવારનવાર જીવનમાં આવ્યા જ કરે. સુખ પછી દુઃખ ને દુઃખ પછી સુખ છે ને તૈયાર જ ઊભું હોય. ભાઈ, અમે કીધું કે ભાઈ એની ફરજ નિભાવવા કરે
પણ જ્યાં સુધી બેન બાપના ઘરે હોય ને ત્યાં સુધી જ ભાઈની ફરજમાં આવે છે. એકવાર બેન હારે વહી જાય ને પછી ધણીની ફરજમાં આવે છે. બેન આજે બોલ્યા, હવે આજ પછી છે ને આ શબ્દ ક્યારેય નીકળવું ના જોઈએ, સમજાઈ ગયું? આમ જોવો કુમાર, હવે છે ને તમારે દીવાની કે ક્યાંય જવાની જરૂર નથી. આપણે 30 વીઘા જમીન છે પાણીવાળી. જ્યાં સુધી તમારા ભાઈ ને ભાભી તમને લેવા ન આવે ને ત્યાં સુધી આ જમીન છે ને તમારી જ સમજજો. આપણે ચારેય ભેગા મળીને મહેનત કરશું અને આ તમે કહો છો ને પાઈ સૂકવી દેવાની, તો તમે તમારે મહેનત કરો એટલે છે ને ઉપરવાળો ફળ જરૂર આપશે. હાલો હવે જુગાર રમવા જવું છે. બાકી તમે સમજો જ છો ને, ઘેર ઘેર માટીના ચૂલા છે.